વેલકમ ટુ ધ ક્લાસ. આજના લેક્ચરમાં આપણે સ્થાન સદિશ, સ્થાનાંતર સદિશ, સરેરાશ વેગ અને તત્કાલીન વેગ, ત્યારબાદ સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ આવી ડિસ્કશન કરવાના છીએ. તો તમને એમ થાય સર આવું તો એક વખત આપણે શીખી ગયા છે, પણ એ બધી વસ્તુ આપણે 1 ડાયમેન્શનમાં શીખતા હતા, એટલે કે સુરેખ પથ પર ગતિમાં શીખાતા. યાદ કરો બધી વસ્તુ. જો હું તને યાદ કરાવું તો તમે પહેલાં સ્થાનાંતર શીખી ગયા હતા અને ડિસ્ટન્સ શીખી ગયા હતા. એ બધી વસ્તુ તને ખબર છે કે ભાઈ સ્થાનાંતર છે એ તો કાં તો પથ લંબાઈ જેટલું હોય અથવા તો એના કરતાં નાનું હોય. આ વસ્તુ આપણે શીખી ગયા. ત્યારબાદ સરેરાશ વેગ તમે જોતા હતા તો શું કરતા હતા? સરેરાશ વેગ માટે સ્થાનાંતરના છેદમાં સમય, અને જો ઝડપ લખવી હોય સરેરાશ ઝડપ તો શું કરતા હતા? ટોટલ પથ લંબાઈ છેદમાં સમયગાળો. યાદ આવે કે નહીં? જો તત્કાલીન વેગ જોતો હોય તો તમે એનું વિકલન કરતા હતા, કારણ કે નાના સમય માટે તમને જે વસ્તુ મળે છે, આ વસ્તુ જો તને સરેરાશ વેગનું ફોર્મ્યુલા યાદ કરાવું તો તમે લખતા હતા ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. તત્કાલીન વેગ કોને કહેવાય? તત્કાલીન વેગ વી, કે જ્યારે ડેલ્ટા ટી નાનો હોય. ડેલ્ટા ટી નાનો હોય ત્યારે સરેરાશ વેગ જે તમને મળે એને કહેવાય તત્કાલીન વેગ. અને આને ફિઝિક્સમાં લખવા માટેની ટ્રીક છે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. અને જ્યારે સમયગાળો ખૂબ સૂક્ષ્મ હોય ત્યારે એ વસ્તુ વિકલનમાં રૂપાંતરણ થાય છે, એ પણ તને ખબર છે. અને dx બાય dt તને મળે. ચલો આ વસ્તુ યાદ આવે કે નહીં? આના પછી તત્કાલીન પ્રવેગ જોતો હોય તો હજી એક વખત વિકલન કરવું પડે. અને જો તત્કાલીન પ્રવેગ જોતો હોય, અહીંયા સરેરાશ પ્રવેગ જોતો હોય એ બાર, તો કાંઈ ન આવે. વેગમાં જે ફેરફાર થાય છે અંતિમ અને પ્રારંભિક, અને એને થવા માટે કેટલો સમય લાગે છે એ વસ્તુ. તો આ બધી વસ્તુ ઓલરેડી આપણે શીખી ગયા છે. તો એ વસ્તુ હવે 2 ડાયમેન્શનમાં શીખવાની છે. તો કેવી રીતે કરશું એ 1 બાય 1 જોઈએ આપણે. સમજાય છે? આટલી વસ્તુ તો ઓલરેડી આપણે યાદ છે. હવે આ બધી વસ્તુ 1 ડાયમેન્શન હતી. હવે જે શીખવાનું છે એ 2 ડાયમેન્શનમાં બધું શીખવાનું છે. એટલે કે હવે સમતલમાં ગતિ આપણે કરીએ છીએ. યાદ આવે છે કે નહીં? ચાલો, પહેલું જો છે સ્થાન સદિશની મારે જરૂર પડશે. પહેલી કેની જરૂર પડશે? સ્થાન સદિશની. તો સ્થાન સદિશ શું છે ઓલરેડી મેં તમને કહી દીધું છે. માનો કે કોઈ એક સમતલ છે, આ સમતલનું નામ છે XY. XY સમતલમાં કોઈ એક બિંદુ છે P. માનો કે એના યામ છે XY. તો તમને ખબર છે યામ કેવી રીતે દર્શાવવાના હોય? જો તમે એનો એક લંબ દોરો x અક્ષ ઉપર તો આ જે વસ્તુ બતાવે એ તને x બતાવે, અને y અક્ષ ઉપર લંબ દોરો તો આ જે વસ્તુ બતાવે એ તને y બતાવે. આટલું છે એ y થાય ને આટલું છે એ x છે. તો ઉગમ બિંદુની સાપેક્ષે તમને બધાને ખબર છે ઉગમ બિંદુની સાપેક્ષે કોઈ પણ કણનો સ્થાન દર્શાવતો સદિશ એને શું કહેવાય? સ્થાન સદિશ કહેવાય. આ એની વ્યાખ્યા થઈ ગઈ. લખી નાખજો. ઉગમ બિંદુની સાપેક્ષે કોઈ પણ કણનો સ્થાન દર્શાવતો સદિશ એટલે સ્થાન સદિશ. તો ઉગમ બિંદુની સાપેક્ષે કોઈ પણ કણનું સ્થાન દર્શાવતો સદિશ આ થઈ ગયો. તો આને કહેવાય એનો સ્થાન સદિશ. જો મારે સ્થાન સદિશ લખવો હોય તો હું કેવી રીતે લખી શકું? તો કે ભાઈ એનો એક્સિયમ છે એટલે x દિશામાં હોય કે નહીં, તો આને હું કહી શકું xi. આ તમને ખબર છે x દિશા દર્શાવવા માટે i કેરેટ અને y દિશા દર્શાવવા માટે j કેરેટ. તો આ થઈ ગયો એનો સ્થાન સદિશ. આમ બીજું ક્યાં અઘરું છે? આ વસ્તુ ઓલરેડી આપણે શીખેલા જ છે, મેં તમને કીધું હતું જ. યાદ આવે કે નહીં? અહીંયા થીટા હોય તો આ ઘટક થઈ જાય r cos થીટા, આ ઘટક થઈ જાય sin થીટા, r sin થીટા. એ પણ તને યાદ છે હવે તો. ઓકે, તો સ્થાન સદિશમાં એટલું બધું અઘરું છે નહીં. ત્યારબાદ છે સ્થાનાંતર સદિશ. આકૃતિમાં આપણે એવું માની લઈએ કે કોઈ એક કણ છે આવા વક્ર માર્ગે ગતિ કરે છે. કોઈ એક કણ આવા વક્ર માર્ગે ગતિ કરે છે. આવો કોઈ એક માર્ગ પકડે છે કે જ્યારે t સમયે કણ P બિંદુ પાસે છે, હું લખું થોડીક વાર પછી, અને થોડાક સમય પછી એ P' બિંદુ પાસે આવે છે. ક્યાં આવે છે? P' બિંદુ પાસે. તો આના યામ માનો કે xy ના બદલે આપણે લખી નાખીએ x1 y1, અને આના યામ છે x2 y2. તો લખો અહીંયા ધારો કે કણ
આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે કણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ વક્ર માર્ગે ગતિ કરે છે. કેવા માર્ગે ગતિ કરે છે? વક્ર માર્ગે ગતિ કરે છે. અને ટી સમયે કણનું સ્થાન, કયા સમયે? ટી સમયે કણનું સ્થાન પી છે અને ટી ડેશ સમયે કણનું સ્થાન પી ડેશ છે. આટલું તમે લખી શકશો કે નહીં? ઓકે, હવે પી બિંદુના સ્થાન સદિશ લખીએ આપણે. ઉગમ બિંદુની સાપેક્ષે પી નો સ્થાન સદિશ કોને લખતા આવડશે? બોલો જી. આમ દોરવાનો પહેલા. આ કેટલો થશે? માનો કે આને નામ આપી દે, આર વેક્ટર નામ આપી દઈએ. તો આ શું થશે? બોલો જી, કોને ખબર છે? પેલો આમ કોણ છે? તો કે x1. તો x1 હંમેશા તમને ખબર કઈ દિશામાં હોય? x1 કઈ દિશામાં હોય? x દિશામાં હોય. આ કઈ દિશામાં હોય? y દિશામાં હોય. તો x1i વત્તા y1j. રેડી? પછી ઉગમ બિંદુની સાપેક્ષે પી ડેશનો સ્થાન સદિશ લખો. હાલો, એટલે કે આ થઈ ગયો કે નહીં? એને નામ આપી દો આર ડેશ, અથવા આને આમ નામ આપી દો R1, આને નામ આપી દો R2. ચાલો, એટલે કે પ્રોબ્લેમ જ ના આવે. 109 નામ આપ્યા હતા ને. તો R2 બરાબર શું થશે? x2i વત્તા y2j. એ કંઈ કહેવાની જરૂર નથી. પેલું x2 હોય તો એ x અક્ષ ઉપર જ હોય. સર, x2 y અક્ષ ઉપર ન હોય. અરે, x અક્ષ ઉપરનો જે પેલો તમે 5 7 લખો તો 5 x અક્ષ પર લ્યો, 7 ક્યાં લ્યો? y અક્ષ પર. એ વસ્તુ કંઈ શીખવાડવાની જરૂર નથી. તો સ્થાનાંતર કેટલું થયું? સ્થાનાંતર કેટલું થયું? પી થી પી ડેશ જેટલું સ્થાનાંતર થયું તો એને જોડી દેવાનું. પી થી પી ડેશને જોડતો સદિશ એ તમારો સ્થાનાંતર સદિશ થઈ ગયો. તમે ગયા પી થી પી ડેશ તરફ ગયા એટલે એરો એ બાજુ આવે. તો આ થઈ ગયું ડેલ્ટા આર વેક્ટર. આ થઈ ગયો તમારો સ્થાનાંતર સદિશ. અને જો એમ તમને ખબર ન પડે, આ લખાઈ ગયું ને એક વખત ચેકી નાખો છો, તો હું તને એક ત્રિકોણની રીતે પણ તને સાબિત કરાવી દઉં. પછી હું તને એક મેથડ આપું તને. જો પેલો સદિશ આ R1 વેક્ટર, પહેલાના શીર્ષ ઉપર બીજાનું પૂછ મૂકો. કારણ કે ત્રિકોણની રીત શું છે? શીર્ષથી પૂછની રીત છે કે નહીં? એટલે બીજાનું પૂછ છે ને એ આ છે. જુઓ, ડેલ્ટા આર. તો પહેલાનું પૂછ અને બીજાના શીર્ષને જોડતો સદિશ એ પરિણામી સદિશ થાય કે નહીં? એટલે આ પરિણામી સદિશ થાય કે નહીં? તો R2 વેક્ટર. તો જો મારે R2 વેક્ટર લખવું હોય તો શું થાય? R1 વેક્ટર અને ડેલ્ટા આર વેક્ટરનો સદિશ સરવાળો થાય. જો મારે આ R2 વેક્ટર લખવા હોય તો શું થશે? પ્રથમ સદિશ અને બીજા સદિશનો સદિશ સરવાળો થાય કે નહીં? તો અહીંથી મારો ડેલ્ટા આર શું મળે? R2 માઇનસ R1. તો ઘણાને આવી રીતે મગજમાં ન બેસે તો શું યાદ રાખવાનું? સ્થાનાંતર સદિશ એટલે શું છે? અંતિમ સ્થાન દર્શાવતો સદિશ અને પ્રારંભિક સ્થાન દર્શાવતો સદિશ બેયની બાદબાકી. ડાયરેક્ટ આવી રીતે યાદ રાખો. બાકી કાયદેસર શું છે? પહેલાં તમે અહીંયા હતા, પ્રારંભિક વત્તા તમે જેટલું સ્થાનાંતર કર્યું એ બેનો સરવાળો કરી નાખો એટલે તમે અંતિમ ક્યાં છે ખબર પડી ગઈ. પ્રારંભમાં તમે ક્યાં હતા પ્લસ તમે એમાં જેટલું સ્થાનાંતર કર્યું એ એડ કરી દો તો તમને અંતિમ સ્થાન મળે કે ન મળે. અથવા તો સ્થાનાંતરનો મતલબ શું થાય? અંતિમ માઇનસ પ્રારંભિક. તો અંતિમ સ્થાન દર્શાવતો સદિશ R2 વેક્ટર, પ્રારંભિક સ્થાન દર્શાવતો સદિશ R1 વેક્ટર. તો આ રીતે કરી નાખો તો પણ ચાલશે અને યાદ રાખો તો પણ વાંધો નથી કાંઈ. આ થઈ ગયો તમારો સ્થાનાંતર સદિશ. આ શું થઈ ગયું? સ્થાનાંતર સદિશ. અને સ્થાનાંતર સદિશની દિશા કઈ છે? આવી રીતે. ચલો, આ વસ્તુમાં કંઈ ડાઉટ છે? આના પછી સરેરાશ વેગ. આના પછીનો ટોપિક છે સરેરાશ વેગ વી વેક્ટર. તો આપણને ખબર છે સરેરાશ વેગ બરાબર શું થાય? કાં તો v12 લખો અથવા તો તમને ખબર ને નિશાની કેવી આવે? આવી. સરેરાશ વેગ બરાબર શું થશે? સ્થાનાંતરના છેદમાં સમય ગાળ. હા કે ના? જો સદિશ સ્વરૂપે લખવું હોય તો આમ લખે, કારણ કે વેગ તો સદિશ રાશિ છે ને ભાઈ. તો સ્થાનાંતર હતું ને સ્થાનાંતર સદિશ મૂકી દઉં હું ડેલ્ટા આર વેક્ટર છેદમાં એ માટે લાગતો સમય ડેલ્ટા ટી. અને ખરેખર જો તને કહી દઉં ડેલ્ટા ટીનું મૂલ્ય શું હોય એ તને કહી દઉં. ટી ડેશ માઇનસ ટી હોય, કારણ કે ટી ડેશ સમય અહીંયા હતો અને ટી સમય અહીંયા હતો. આ જરૂર નથી લખવાની કંઈ, પરંતુ ડેલ્ટા ટી એટલે શું થાય? ટી ડેશ માઇનસ ટી થાય. તો અહીંયા લખવું હોય તો શું લખી શકાય?
થોડુંક હજી એમાં વધારે લખવું છે એક સ્ટેપ, એ પહેલાં નીચે લખી દો એટલે તને પ્રોબ્લેમ ન આવે. વળી એમ સર તમે શું લખો છો એ કે થોડુંક હજી એમાં એડ કરવું હોય તો કરી દો. R2 - R1 રેડી. R2 ની કિંમત મારી પાસે છે કેટલી છે? x2i વત્તા y2j માઇનસ x1i વત્તા y1 છે. તો i ની બાદબાકી કરો તો શું થશે? x2 - x1 અને એમાંથી i કોમન કાઢી લીધા વત્તા y2 - y1 એમાંથી j કોમન કાઢી લીધા. તો x2 - x1 એટલે x ના સ્થાનમાં થતો ફેરફાર થયો કે નહીં, તો આને કહેવાય ડેલ્ટા xi વત્તા y ના સ્થાનમાં થતો ફેરફાર ડેલ્ટા yj. અને જો બતાવવું હોય તમે બતાવી શકો છો, તને બતાવવું તમે સમજી શકશો. અને હું એક લાઈન આમ દોરી દઉં, એક લાઈન આમ દોરી દઉં અને એક લાઈન અહીં દોરી દઉં. તો અહીંયા y1 હતા, અહીંયા y2 થઈ ગયા. તો આ કેટલું થઈ ગયું? ડેલ્ટા y થઈ ગયા. પડી ખબર? અહીંયા x1 હતા, અહીંયા x2 છે, તો આ કેટલા થઈ ગયા? ડેલ્ટા x થઈ ગયા. કારણ કે ડેલ્ટા x બરાબર શું થાય? આખું આટલું x2 એમાંથી x1 બાદ થઈ ગયા, તો ડેલ્ટા x બરાબર x2 - x1. જો ખાલી આટલું y2 ન હોય, y2 ક્યાંથી હોય? ઉગમ બિંદુથી લેવાનું હોય. અરે 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 તમે 5 મૂકો તો એ અહીંથી મૂકો 5, તમે 7 મૂકો તો પણ અહીંથી જ મૂકો 7. એટલે y2 છે ને એ આટલા છે, y1 છે એ આટલા છે, સોરી x2 આટલા છે, x1 આટલા છે. તો આટલામાંથી આટલું બાદ કરો તો આટલું વધે કે નહીં? તો x2 - x1 થઈ ગયા. આખું y2 છે, આટલું y1 છે, તો આખામાંથી આટલું બાદ કરો તો આટલું વધે કે નહીં? એ થઈ ગયું ડેલ્ટા y. ઇઝ ધેટ ક્લિયર? તો આ લખી નાખજે આના ભેગું. ડેલ્ટા આરની કિંમત ડેલ્ટા xi વત્તા ડેલ્ટા y છે. એટલે તમને કોઈ ડાઉટ ન આવે. વળી પાછું હું અહીંયા લખીશ ને તો તમને એમ થશે સર એ ક્યાંથી આવ્યું? તો એ અહીંથી આવ્યું હતું. હવે ખબર પડી ગઈ કે નહીં? આ ડેલ્ટા આર વેક્ટર શું છે? એ વત્તા ડેલ્ટા y છે છેદમાં ડેલ્ટા ટી. આ સરેરાશ વેગ થઈ ગયો. એક ફોર્મ્યુલા તમે આ પણ લખી શકો, અથવા તો જો જેમ જેમ આગળ ખેંચવું હોય એમ ખેંચીએ કે એમાં કંઈ અઘરું નથી. એકકના છેદમાં મૂકો. આ શું થઈ ગયું? x ઘટકમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. તો x ઘટકમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. તો આ થઈ ગયો વેગનો x ઘટક અથવા તો સરેરાશ વેગનો x ઘટક. આ થઈ ગયો સરેરાશ વેગનો y ઘટક. ના ખબર પડી? x ઘટકમાં થતો ફેરફાર છેદમાં તે માટે લાગતો સમય. તો વેગના x ઘટકમાં થતો ફેરફાર, વેગના y ઘટકમાં થતો ફેરફાર. તો આને આવી રીતે લખવું હોય તો લખી શકાય vxi વત્તા vy છે. આ સરેરાશ છે એટલે બે બાજુ લખી નાખવા. તત્કાલીન હોય તો ખાલી v મૂકાય, સરેરાશ છે એટલે બે બાજુ આવું મૂકવું પડશે. સમજાય છે? અને એક વસ્તુ ખાસ કામની એમસીક્યુ માટે, સરેરાશ વેગની દિશા, આનું મૂલ્ય તો ખબર પડે ને? આનું મૂલ્ય કેટલું થાય? સરેરાશ વેગનું મૂલ્ય લખવું હોય, આ સરેરાશ વેગ અને આ થઈ ગયું એનું મૂલ્ય. આનું મૂલ્ય કેટલું થાય? અંડર રૂટમાં vx² vy². આવું તો આપણે બધાને ખબર છે, આમાં કંઈ પ્રોબ્લેમ છે નહીં. આની દિશા શું થાય? આની દિશા થશે સ્થાનાંતર સદિશ ડેલ્ટા આર વેક્ટરની દિશામાં. જે દિશામાં તને યાદ કરો વેગની દિશા કઈ હોય? જે દિશામાં સ્થાનાંતર હોય, સ્થાનાંતર અને વેગની દિશા બે એક જ થઈ. તો અહીંયા સમયગાળો તો અદિશ છે, તો આની જે દિશા હોય એ જ દિશા આની થાય કે નહીં? તો સરેરાશ વેગની જો મારે દિશા મૂકવી હોય તો અહીં સરેરાશ વેગની દિશા મૂકું છું. જોજે, તો જે દિશામાં સ્થાનાંતર છે ને એ જ દિશામાં સરેરાશ વેગ આવશે. આ થઈ ગઈ સરેરાશ વેગની દિશા. આ થઈ ગઈ તારી સરેરાશ વેગની દિશા. જે દિશામાં સ્થાનાંતર હોય એ જ દિશામાં તારો સરેરાશ વેગ હોય. તો આમાં કંઈ ડાઉટ છે? આ થિયરી કરાવું છું, પણ આને એમસીક્યુમાં કેવી રીતે યુઝ કરશું એ પછી હું તને કહીશ. અત્યારે એઝ અ ટેક્સ્ટ બુક, જેવી રીતે ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ જ રીતે હું તને આ કરાવું છું. અને આનો તને ઓટોમેટિક એટલી બધી કંઈ જરૂર પણ નહીં પડે. જ્યારે જ્યારે એમસીક્યુમાં જરૂર પડશે ત્યારે હું તને કહેતો જઈશ. આ બધી વસ્તુ શીખવાની છે ખાલી, કે ભાઈ સ્થાનાંતર સદિશ હોય તો એ કેવી રીતે લખાય? તો કે અંતિમ માઇનસ પ્રારંભિક લખાય. એ બધી વસ્તુ 12માં પણ કામ લાગવાની છે. તો આવી બેઝિક વસ્તુ 12માં કામ લાગશે. બાકી આવું કંઈ સ્થાનાંતરના છેદમાં સમયગાળો એ તો તમને એમને મેં બનાવતા આવડી જાય. આવડે કે ન આવડે? તમને એમ કહે ડેલ્ટા આર બરાબર શું થાય? તો કે R2 - R1. R2 એટલે શું છે? તો કે x2i વત્તા y2 છે. R1 શું છે? તો કે x1i વત્તા y1 છે.
કરી નાખો બેની બાદ બાકી. બોલ ક્લિયર કે નહીં? આ બધી વસ્તુ એઝ ઇટ ઇઝ ચાલી જવાની છે, આમાં કંઈ અઘરું છે નહીં. હવે તો આ સરેરાશ વેગ થઈ ગયો. હવે આ જ આકૃતિની મદદથી હું તને તત્કાલીન વેગ શીખવાડું. હવે સરેરાશ વેગમાં સમયગાળો ઘણો બધો વધારે હોય. તત્કાલીન વેગમાં ધીમે ધીમે સમયગાળો ઘટાડતો જવાનો. સમયગાળો એકદમ સૂક્ષ્મ મળે ત્યારે જે તમને વેગ મળે એને કહેવાય તત્કાલીન વેગ કહેવાય કે નહીં. તો એ હું તને આકૃતિની મદદથી પેલા થોડુંક સમજાવું અને એ પહેલાં થોડીક ઇન્ફોર્મેશન લખી નાખું સરેરાશ વેગની. થોડુંક અહીંયા વસ્તુ લખી નાખું, સાંભળજે. સરેરાશ વેગનું ફોર્મ્યુલા શું આવ્યું? ક્લિયર? શું આવ્યું હતું? ડેલ્ટા આર વેક્ટર બાય ડેલ્ટા ટી, અથવા તો આને આમ લખો તો આમ લખાય ડેલ્ટા એક્સ આઈ બાય ડેલ્ટા ટી વત્તા ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી છે. આવી રીતે લખો લખી શકાય. અને સરેરાશ વેગની દિશા શું હતી? શું હતી? સ્થાનાંતર સદિશની દિશામાં. ચલો, આમાં કોઈ ડાઉટ છે? નથી ને? હવે શું કરું છું જોજો. હવે છે ને હું સમયગાળો ઘટાડતો જઈશ. એક આકૃતિમાં સમજાવવા કરતાં હું અલગ અલગ આકૃતિ દોરતો જાઉં. પહેલી આકૃતિ આ જ છે. હવે હું બીજી આકૃતિ અહીં બનાવું જોજે. ટેક્સ્ટબુકમાં તો બધી આકૃતિ વ્યવસ્થિત આપેલી છે, તમારે પણ દોરવાની જરૂર નહીં પડે. પછી એક વખત સમજાઈ જાય પછી. આમાંનો કે ગતિપથ હતો. હવે પી બિંદુ અહીંયા છે. પી ડેશ બિંદુ બહુ જો અહીંયા ક્યાંક છે, જોઈએ. હવે એને ઘટાડીને અહીં લઈ આવું છું. સાંભળજે, તમે સમયગાળો ઘટાડ્યો, ખબર પડી? અહીંયા પહોંચવા કરતાં અહીંયા પહોંચવામાં લાગતો સમય વધારે થાય, એટલે હું સમયગાળો ઘટાડ્યો જોજે મેં. તો હવે મારો સ્થાન સદિશ કેવો મળ્યો? આવી રીતે મળ્યો. સાંભળજો, હજી હું સમયગાળો ઘટાડું છું. પેલો અહીંયા, બીજું એકદમ એની બાજુમાં આવ્યો. તો હવે સ્થાન સદિશ આ થઈ ગયો. પડી ખબર? સાંભળજો, એકદમ ઘટાડતા 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 હું એકદમ એની બાજુમાં વહી આવ્યો. આ દેખાણું તને? આ 2 ટપકા બાજુ બાજુમાં કરી દીધા અને એ 2 ટપકા બાજુ બાજુમાં જો ને ઝૂમ કરો તો આવી રીતે દેખાય. આ ઝૂમ કરો આટલા ભાગને, તો આ થઈ ગયો આટલું, આ થઈ ગયું આટલું અને આ થઈ ગયા. એટલે કે કહેવાનો મતલબ મારો એવો છે, આ આર વેક્ટર હતું R1, આ બાજુ R2 હતું. ડેલ્ટા આર તો તને દેખાતો જ નથી. ડેલ્ટા આર જોવું હોય તો અહીં જોવું પડે માઇક્રોસ્કોપમાં. બોલા કે ના? તો મારો કહેવાનો મતલબ આટલો એવો છે કે જો સમયગાળો તમે ઘટાડતા જાઓ, જો ડેલ્ટા ટી ધીમે 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 નાનો થતો જાય તો ડેલ્ટા આર પણ ઘટતો જાય કે નહીં? જ્યારે ડેલ્ટા ટી છે એકદમ 0ની નજીક પહોંચી જાય તો ડેલ્ટા આરને પણ એકદમ 0ની નજીક પહોંચવું પડે કે નહીં? હા કે ના? જ્યારે ડેલ્ટા ટી છે એ એકદમ 0ની નજીક પહોંચી જાય તો ડેલ્ટા આર પણ 0ની નજીક પહોંચી જાય કે નહીં? એટલે કે હું એને આમ લખી શકું ફિઝિક્સની ભાષામાં. જો ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, ડેલ્ટા ટી 0 નહીં પણ 0ની એકદમ નજીક હોય તો ડેલ્ટા આર ટેન્સ ટુ 0 પણ થાય. ડેલ્ટા આર પણ 0ની એકદમ નજીક થાય. આને ફિઝિક્સની ભાષામાં, અને આને માનો કે ઇક્વેશન આપણે એક સ્ટાર આપી દઈએ. જો સ્ટારમાં લિમિટ લગાવીએ તો, લિમિટ તમને ખબર ને? કે નથી ખબર? આને તમે લિમિટ લગાવો તો કેવી રીતે લિમિટ લાગે? લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા આર વેક્ટર બાય ડેલ્ટા ટી, અને લિમિટ કાઢો તો ડેલ્ટા ટી છે ને બધું શું થઈ જશે? વિકલનમાં રૂપાંતરણ થઈ જાય અને આ થઈ ગયું તત્કાલીન લાઈથી સરેરાશ વેગ દૂર થઈ જાય. બોલ યાદ છે કે નહીં? આ એવું એનું મૂલ્ય. આ તો તમે ઓલામાં પણ કરતા હતા, એમાં કંઈ અઘરું છે નહીં. આ તો 2 ડાયમેન્શનમાં આપણે ઓબ્ઝર્વેશન કરીએ છીએ. તો ઓબ્ઝર્વેશન કરતાં એ ખબર પડી કે ભાઈ સ્થાનાંતર સદિશ નાનો નાનો થતો ગયો. તો જો હવે આ બિંદુ બે એક જ બિંદુ હોય તો તમે વિચારો, આ બિંદુએ સ્પર્શક બનાવવું, એ જ દિશામાં મને સરેરાશ વેગ મળ્યો કે નહીં? સોરી, મને સ્થાનાંતર સદિશ મળ્યો કે નહીં? ના ખબર પડી. જો બંને બિંદુ એકદમ નજીક નજીક હોય તો એ બિંદુનો સ્પર્શક જ થયો કે નહીં? હવે વિચારો તમે, આવી કોઈ આકૃતિ છે અથવા અહીંયા બતાવું તમે, આ બે બિંદુ કોઈ નજીક નજીક હોય તો અહીં તમે સ્પર્શક બનાવો હોય તો કેવી રીતે બનાવો? અહીં તમારે સ્પર્શક બનાવવો હોય તો કેવી રીતે બનાવો? આમ જ બનાવો અને એ બે બિંદુને જોડો તો એ તમને સ્થાન સદિશ મળે. અરે યાર, પ્રારંભિક અને અંતિમ બિંદુને જોડતો સદિશ એટલે સ્થાન સદિશ કે નહીં? સ્થાનાંતર સદિશ. કયો સદિશ? સ્થાનાંતર સદિશ. તો પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ એકદમ નજીક નજીક છે
તો એ બિંદુએ સ્પર્શક બનાવ્યો એના જેવું જ લાગે કે નહીં? અને તો સ્પર્શકની દિશા થઈ ગઈ એ સ્થાનાંતર સદિશની દિશા થઈ ગઈ કે નહીં? એટલે કે સરેરાશ વેગની દિશા કઈ હતી? સ્થાનાંતર સદિશની દિશામાં. તત્કાલીન વેગની દિશા તો કે એ પણ સ્થાનાંતર સદિશની દિશામાં, પરંતુ અહીંયા સ્થાનાંતર તો છે જ નહીં, એકદમ ઝીરોની નજીક પહોંચી ગયું. તો આપણે લખશું અલગ રીતે. શું લખશું? તત્કાલીન વેગની દિશા તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. શું લખશું? તત્કાલીન વેગની દિશા તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. શા માટે? હજી એક વખત તને સમજાવું. માનો કે આ પી બિંદુ છે, અહીંયા મારો વેગ જોતો હોય. હવે તો બાજુનું બિંદુ છે એકદમ એની નજીક છે કે નહીં? એટલે સ્થાનાંતર તો એકદમ ઝીરો છે. તો આ બિંદુએ સ્પર્શક બનાવો કે બીજા બિંદુએ જાઓ, બધી વસ્તુ એક જ થાય કે નહીં? અરે યાર, ખબર પડી કે ન પડી? તમે જો અહીંયા નાનું એવું બાજુમાં બીજું બિંદુ મૂકી દો તો બે બીજું બાજુમાં જ કહેવાય કે નહીં? કારણ કે સમયગાળો તો એકદમ સૂક્ષ્મ લઈ લીધો, એટલે સ્થાનાંતર કરવાનો તમે મોકો જ નથી આપતા. હાલ ભાઈ સ્થાનાંતર કર, પણ નહીં, બંધ થઈ જાય. આ કેના જેવું છે? ચલ ભાઈ તું ઘરની બારોબાર નીકળ, અને બારોબાર નીકળવા જાય ઉભર બારોબાર તો જે ગેટની બારોબાર નીકળવાના તો પકડી જાય તમને પાછો. આ ભેજામાં જાય કે નહીં? એટલે કે સ્થાનાંતર સદિશ તો એકદમ સૂક્ષ્મ છે. તો સ્થાનાંતર સદિશ અને તત્કાલીન સરેરાશ વેગની દિશા એક હતી. તો તત્કાલીન વેગ અને સ્થાનાંતર સદિશની દિશા પણ એક જ છે, પરંતુ અહીંયા સ્થાનાંતર સદિશ ખૂબ નાનો હોવાથી આપણે એવું નથી લખતા કે સ્થાનાંતર સદિશની દિશામાં. આપણે શું લખીએ? તત્કાલીન વેગ એ. આપણે શું લખીએ છીએ અહીંયા? તત્કાલીન વેગ એ તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. તમને એમ પૂછે કોઈ પણ બિંદુએ તત્કાલીન વેગની દિશા, કોઈ પણ બિંદુએ તત્કાલીન વેગની દિશા, તો તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. ફોર એક્ઝામ્પલ, કોઈ પથ છે, કોઈ કણ છે, આવી રીતે ગતિ કરે છે, વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, આવી રીતે. તમને એમ પૂછે આ બિંદુએ એનો વેગ કેટલો થાય? તત્કાલીન વેગ. તો આ બિંદુએ સ્પર્શક બનાવવાનો. તમને એમ પૂછે આ બિંદુએ વેગ કેટલો થાય? તો આ બિંદુએ સ્પર્શક બનશે. આમ નહીં બનાવવાનો, એટલે એમ નહીં બનાવવાનો, કારણ કે કણ આ દિશામાં ગતિ કરે છે. પેજામાં જઈ તમને સર આ બિંદુએ તો એ બિંદુએ આમ થાય, આ બિંદુએ તો આ બિંદુએ આમ થાય. સર આ બિંદુએ સ્પર્શક બનાવવાનો, બીજું કંઈ છે નહીં. કોઈ પણ બિંદુએ સ્પર્શક બનાવો એટલે તમને તત્કાલીન વેગની દિશા મળે. તમે પથ્થરને ફેરવો છો વર્તુળાકાર, તો કોઈ પણ બિંદુએ સ્પર્શક બનાવવો હોય તો એ બિંદુએ કોઈ પણ બિંદુએ વેગની દિશા જોતી હોય તો સ્પર્શક બનાવવાનો. અને એમ ન કરવું હોય તો એક બીજું એક્ઝામ્પલ આપો. કોઈ પણ પથ્થરને તમે ફેરવતા હોય અને સડનલી મૂકી દો તો એ કઈ દિશામાં ભાગશે? તો કે જે બિંદુએ પહોંચ્યો હશે એ બિંદુએ સ્પર્શક જે દિશામાં છે એ દિશામાં જ ભાગશે. પ્રેક્ટિકલ કરવાની છૂટ. આમ ફેરવવાનો, પછી આમ મૂકી દેવાનો, એટલે આ બિંદુએ માનો કે આમ ફેરવું છું, આ બિંદુએ મૂકવું ને તો એ આમ જ ભાગે. શા માટે? કારણ કે એ બિંદુએ વેગની દિશા કઈ હતી? તો કે સ્પર્શકની દિશામાં. અને સ્પર્શક કઈ દિશામાં હતો? આ બાજુ. તો એને એ બાજુ જ ભાગવું પડે. ભેજામાં જાય કે નહીં? તો આ વસ્તુ ખબર પડી? પહેલેથી એક વખત રિવિઝન કરાવું. સરેરાશ વેગ સ્થાનાંતર સદિશ ડેલ્ટા આર વેક્ટર બરાબર ડેલ્ટા એક્સ આઈ પ્લસ ડેલ્ટા વાય છે. ડેલ્ટા એક્સ શું હતું? x2 - x1 અને ડેલ્ટા વાય શું હતું? y2 - y1. સરેરાશ સ્થાનાંતર સદિશ કેવી રીતે હતો એ આપણે જોઈ લીધું. પછી ત્યારબાદ એવો સરેરાશ વેગ, તો એને સમય વડે ભાંગી નાખ્યો, એટલે કે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી આઈ પ્લસ ડેલ્ટા વાય પ્લસ અપોન ડેલ્ટા ટી વાય છે. સરેરાશ વેગની દિશા શું હતી? તો કે સ્થાનાંતર જે દિશામાં હોય એ જ દિશામાં સરેરાશ વેગ હોય. આમાં તો કોઈને કાંઈ વાંધો છે નહીં. જે દિશામાં સ્થાનાંતર હોય સ્થાનાંતર સદિશ એ જ દિશામાં સરેરાશ વેગ હોય. હવે જો સમયગાળો તમે એકદમ સૂક્ષ્મ કરતા જાઓ તો સ્થાનાંતર સદિશમાં ઘટતો જાય. સ્થાનાંતર સમયગાળો ટૂંકો કરો તો સ્થાનાંતર સદિશ ઘટતો જાય. જ્યારે સમયગાળો છે એકદમ ઝીરોની નજીક હોય, જ્યારે સમયગાળો એકદમ ઝીરોની નજીક હોય તો સ્થાનાંતર સદિશ પણ ઝીરો બરાબર જ થાય કે નહીં? ઝીરોની પણ એકદમ ઝીરોની નજીક કે નહીં? એ બંને બિંદુ એકદમ નજીક છે. મેં જ્યાં ઝૂમ કરીને મોટા બતાવ્યા, અહીંયા મેં ઝૂમ કરીને બતાવ્યા, તો એ માંડ આટલા દેખાણા. સમજાય છે? તો હવે સ્થાનાંતર સદિશની દિશા શું થઈ ગઈ? એ બંને બિંદુને જોડતો સદિશ, પણ ખરેખર તે સ્પર્શકની દિશામાં જ થાય, કારણ કે બંને બિંદુ તો નજીક જ થયા ભાઈ. બોલે હા કે ના? તો અને સમયગાળો છોટો હોય તો તમને ખબર છે લિમિટ લગાવો એટલે વિકલનમાં રૂપાંતરણ પામે. તો આ થઈ ગયો તત્કાલીન વેગ, આ થઈ ગયો તત્કાલીન વેગ. તત્કાલીન વેગની દિશા કઈ થઈ ગઈ? તો કે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં થઈ ગઈ. અને જો આ જ વસ્તુને થોડુંક વધારે લાંબુ કરવું હોય તો તમે આવી રીતે કરી શકો. તત્કાલીન વેગ છે એ બીજું કાંઈ નથી, આનું વિકલન છે. હા કે ના? આ સ્થાન સદિશ છે ને, આ સ્થાન સદિશ છે એનું વિકલન છે.
તો ડી બાય ડીટી અહીં શું થઈ જશે XI પ્લસ વાય છે. અરે યાર આ આર નથી, આ ડેલ્ટા આર હતો, પણ તો ડેલ્ટાને બદલે ડી થઈ ગયો. શા માટે? કારણ કે સમયગાળો એકદમ નાનો હતો. તો આ શું થઈ ગયું dx બાય ડીટી આઈ પ્લસ ડીવાય બાય ડીટી છે. તો આને કહેવાય વેગનો એક્સ ઘટક, તત્કાલીન ઘટક છે. એટલે પેલું નહીં લખાવું, હું લખું શું નહીં લખું, બે બાજુ બાર ઉપર બાર કે બે બાજુ કાઉન્સ કે એવું કંઈ નહીં કરે, કારણ કે તત્કાલીન છે. VXI વત્તા VY છે, આ થઈ ગયો V. અને જો આનો એંગલ લખવો હોય તો તમે એમ પણ લખી શકો, માનો કે કોઈ પણ બિંદુ વેગ છે આ ડાયરેક્શનમાં છે, આ થઈ ગયો એનો વેગનો એક્સ ઘટક, આ થઈ ગયો એનો વેગનો વાય ઘટક. આ માનો કે એંગલ થીટા હોય તો ટેન થીટા મૂકો, સામેની બાજુ VY, પાસેની બાજુ VX. આપણને કામમાં આ જ વસ્તુ આવવાની છે, વેગનો એક્સ ઘટક અને વેગના વાય ઘટક. આનું મૂલ્ય તમારે જોતું હોય તો મૂલ્ય કેટલું મળે? અંડર રૂટમાં પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું ઇન્ટુ કોસ થીટા. પરંતુ કોસ તો 90 જ આવશે. મેં તમને પહેલાં જ કીધું હતું, જ્યારે 90નો એંગલ હોય ત્યારે ખાલી પાયથાગોરસ વાપરવાનું. 90નો એંગલ ન હોય, આવી રીતે હોય, બે સદિશ આવી રીતે હોય, તો તારે પેલું વાપરવાનું, અંડર રૂટમાં પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2ab કોસ થીટા. પરંતુ એંગલ જ 90 ન હોય તો કોસ 90 તો 0 થઈ જાય. એટલે ખાલી આટલું જ કરવાનું અને આમે ખબર પડી જાય. પાયથાગોરસ વાપરો, આ VX, આ થઈ ગયો VY, આ થઈ ગયો V. તો પાયથાગોરસ વાપરો એટલે શું થાય? પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ કર્ણનો વર્ગ. થાય કે ન થાય? તો આ થઈ ગયો તત્કાલીન વેગ અને સરેરાશ વેગ. એટલી બધી થિયરી IMP નથી, પરંતુ આને દાખલામાં કેવી રીતે એપ્લાય કરશું ને એ જ વસ્તુ જોવાની છે. એટલે અત્યારે હું તને બધી વસ્તુ બતાવતો જાઉં, એટલે તને આવું સમીકરણ લખો ને ક્યાંય તો તને પ્રોબ્લેમ ન હોવો જોઈએ. તને એમ કીધું હોય ચાલો કે કર્ણનો એક્સયામ આટલો છે અને વાયયામ આટલો છે, તો આનો સરેરાશ વેગ, તો આનો તત્કાલીન વેગ કેટલો થાય? તો એક્સયામ તમને આપેલો હોય એનું વિકલન કરો એટલે વેગનો એક્સ ઘટક મળે. વાયયામ આપેલો હોય એનું વિકલન કરો એટલે વેગનો વાય ઘટક મળે. એક દાખલો કરાવું ચાલો હું. એક જ દાખલોની એક સાથે 4 દાખલા તને કરાવી દઉં એટલે તને આ પ્રોબ્લેમ ટોપિકમાં કોઈ જાતનો પ્રોબ્લેમ આવશે નહીં. પછી થોડુંક સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ છે એ તો ફટાફટ પૂરું થઈ જશે, કારણ કે જો આટલું સમજાઈ જાય તો પછી એમાં એક સ્ટેપ ખાલી વધારે જવાનું છે. કારણ કે સરેરાશ વેગ છે તો એ સ્થાનાંતરના છેદમાં સમયગાળો છે, તો સરેરાશ પ્રવેગ છે એ વેગમાં થતા ફેરફારના છેદમાં સમયગાળો છે. એટલે એકદમ ઇઝીલી અને સ્પીડમાં પતી જશે. પરંતુ આ વસ્તુ પહેલાં મગજમાં બેસી જાય. પછી 4 દાખલા કરાવી દઉં, એક હોમવર્કમાં આપીશ. જો XY સમતલમાં t સમયે કર્ણનું સ્થાન, આ કર્ણનું સ્થાન તને આટલું આપ્યું છે. આ શું તને આપ્યું છે? આટલું તને કર્ણનું સ્થાન એટલે કે સ્થાનાંતર સદિશ તને આપ્યો છે. અથવા તમે એમ કહી શકો તમને સ્થાન સદિશ આપેલો છે. શું આપેલો છે? સ્થાન સદિશ તમને આપેલો છે. જ્યારે તેનો એક્સયામ 30 હોય, એક્સયામ 30 હોય ત્યારે એનો વાયયામ કેટલો થાય? તો તને ખબર પડી આવી છે આ સ્થાન સદિશ હોય. જો આને હું XI વત્તા વાય જે દર્શાવું તો આ કર્ણને દર્શાવાય કેવી રીતે? R વેક્ટર. આ થઈ ગયો એનો x, આ થઈ ગયો એનો y. તો એક્સયામ કેટલો છે? આ પેલો હોય ને એનો એક્સયામ કહેવાય. તો એનો એક્સયામ છે 2t વત્તા t²/2. તો જ્યારે એક્સયામ 30 હોય તો એક્સયામ દેખાય ને 30ની કિંમત મૂકી દો તો મને અહીંથી શું મળશે? સમયગાળો મળશે. એ સમયગાળો વાયના સમીકરણમાં મૂકી દો એટલે મને વાયયામ મળી જાય. એકદમ સિમ્પલ. તો આવા MCQ અહીંથી પૂછાય, ચિંતા નહીં કરવાની. વ્યવસ્થિત પહેલાં ગોઠવવાનું જેવું આપને ફાવે એવું. 30 આ બાજુ આવી ગયા તો માઇનસ થઈ ગયા, 2 લસા લઈ લ્યો, t² વત્તા 4t માઇનસ 6t, 2 ઓલી બાજુ ગયા 0 થઈ ગયા. 4 લેવાના છે, બોલો શું કરશું? 10 છક 60, 12 પંચા 60, 10 છક 60 થી ઘટક પડી જાય ને. હા એલા ભાઈ હું તું તમે હવે યાર 10t માઇનસ 6t માઇનસ 6t બરાબર 0. 6t અને 60, 60 બે એક જ છે, મજાક કરું છું. આ 60 છે અને 6t છે. બેમાંથી t કોમન કાઢી લ્યો, t પ્લસ 10 અહીંથી 6 કોમન કાઢી લ્યો, t પ્લસ 10 બરાબર 0. તો બે ઘટક મળ્યા, એક t માઇનસ 6 બરાબર 0 અને એક t પ્લસ 10 બરાબર 0. તો અહીંયા tની કિંમત આવી 6, અહીંયા tની કિંમત આવી -10 અને -10 સમય ક્યારે મળે? -10 શક્ય નથી.
તો ટી બરાબર 6 દેખાય એ વાય એમમાં મૂકી દો. વાય એમ કેટલો છે 3t²/2 તો 3/2 ના 3/2 ટી દેખાઈને 6 નો વર્ગ મૂકો એટલે 36 થયા. 18 દુ 36 18 તેરી 54 આવી ગયા અને વાય એમ કેટલો આવે 54. જ્યારે એક્સયામ એનો 30 હોય ત્યારે વાય એમ કેટલો થાય 54. તો આવા એમસીક્યુ પૂછાય તો કંઈ અઘરું છે નહીં, વિચારવાનું ખાલી કે સ્થાન સદિશ કોને કહેવાય તો કે એક્સઆઈ વત્તા વાય છે. તો પેલું હોય એ એક્સ ઘટક કહેવાય કારણ કે બાજુમાં આઈ હોય તોય ખબર પડી જાય ને આપણે. એટલે ચારે ચારે એમસીક્યુ કરાવી છે એટલે લગભગ કોઈ ટોપિકમાં ડાઉટ નહીં રહે કે જેવા એમસીક્યુ આમાંથી બને છે એમાં. ચાલો આના પછી XY સમતલમાં કર્ણનો સ્થાન સદિશ આટલો છે તો t બરાબર 1 સેકન્ડ માટે વેગ. હવે t બરાબર 1 સેકન્ડ માટે તેનો વેગ જોઈએ તો કોઈ એક ચોક્કસ સમયગાળાનો વેગ હોય એને શું કહેવાય તત્કાલીન વેગ માટે જોઈએ. તો તત્કાલીન વેગ તમને ખબર છે ક્યાંથી મળે સ્થાન સદિશ જે હોય એનું શું કરવું પડે વિકલન. હા કે ના, કારણ કે સ્થાનાંતર તો 0 હોય, બે બિંદુ નજીક નજીક જ હોય કે નહીં તો એને સ્થાન સદિશ જ કહી દેવાનો. અને તે બિંદુએ દિશા કઈ હોય તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. આનું વિકલન કરો 2ti વત્તા 5t² વત્તા 6t. આનું વિકલન કરો. ચાલો તો બે બરાબર આવી ગયા. ટીનું ટીની સાપેક્ષે વિકલન થઈ ગયું 1. ના ખબર પડી ઇન્ડિવિજ્યુઅલ કરું d/dt 2ti વત્તા d/dt 5t² વત્તા 6t. હવે વાંધો નહીં ને, બે બરાબર આવી ગયા. ટીનું ટીની સાપેક્ષે વિકલન 1 i ના i. અહીંયા 5 આગળ આવી ગયા. સાંભળજે અહીંયા થોડુંક લાંબુ છે. t² નું વિકલન 2t. અરે 5 આગળ આવી ગયા. t² નું વિકલન ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ થાય એટલે 2t વત્તા 6 આગળ આવી ગયા. ટીનું ટીની સાપેક્ષે વિકલન 1 અને બધાની બરાબર આવી ગયો છે. તો આ શું થઈ ગયું 2i વત્તા 5 દુ ને 10t વત્તા 6 આ આવી ગયા છે. આ મને મળી ગયો તત્કાલીન વેગનો ફોર્મ્યુલા. તત્કાલીન વેગનું મારે 1 સેકન્ડ માટે જોઈએ. ક્યારે જોઈએ તો 1 સેકન્ડ. ટી દેખાઈને 1 મૂકી દો 10 ને 6 કેટલા થઈ જશે 16 જે થઈ ગયા. અને જો તારે મૂલ્ય જોતું હોય આનું મૂલ્ય જોતું હોય તો મૂલ્ય કેવી રીતે મળે અંડરરૂટમાં vx. આ vx થઈ ગયો, આ vy થઈ ગયો, આ શું થઈ ગયો vx. વેગનો પહેલો ઘટક, આ વેગનો બીજો ઘટક vx વર્ગ. આ બેનો વર્ગ કરો અથવા ફોર્મ્યુલા લખો. ચાલો પહેલાં 2 નો વર્ગ 4, 16 નો વર્ગ 16 કેટલા થાય 15 15 225, 16 16 256 ને 256 નો વર્ગમૂળ 256 + 4 260. વર્ગમૂળ કાઢવાની કોઈ જરૂર છે નહીં. તત્કાલીન પ્રવેગ પૂછ્યો તો આવડી ગઈ તને? તત્કાલીન પ્રવેગ પૂછ્યો તો આવડી ગઈ. શું કરવું પડે હજી એક આનું વિકલન કરવું પડે કે નહીં. એટલે આજુ એનું વિકલન કરીશ એટલે 6 નું વિકલન 0 થઈ જશે. અહીંયા ખાલી 10 વધશે. આનું વિકલન એ 0 થઈ જશે. 2 નું વિકલન 0, 10t નું વિકલન ખાલી 10 વધશે. તો તત્કાલીન પ્રવેગ આવશે 10 છે. કેટલો આવશે તત્કાલીન પ્રવેગ આવશે 10 છે. અરે યાર ભલે મેં તને શીખવાડ્યું નથી પણ એટલી જ તને ખબર પડે ને. વેગનો વિકલન પ્રવેગ આપે એટલે આનું તમે વિકલન કરો તો શું મળે 2i નું વિકલન 0, અચળનું વિકલન 0, 10t નું વિકલન ખાલી 10 છે અને ઓલા 6 નું વિકલન 0 થઈ જશે. તો આનો જવાબ આવ્યો ખાલી 10 છે. અને મૂલ્ય જોતું હોય તો આનો વર્ગ કરો અને એનું વર્ગમૂળ કાઢી નાખો તો પાછો 10 જ આવે. એમાં કંઈ મૂંઝાવણ ન હોય. ઓકે, આ તો કરાયું નથી પણ લખી નાખજો, વાંધો નહીં. એ રકમ સુધારી લખું લખી નાખો વેગ અને પ્રવેગ. ભલે મેં તને 2 ડાયમેન્શનમાં પ્રવેગ નથી શીખવાડ્યું પણ 1 ડાયમેન્શનમાં તો શીખવાડ્યું હતું કે નહીં કે વેગનું વિકલન પ્રવેગ મળે. તો એ જ વસ્તુ કરવાની, ખાલી આઈ જે વધતું છે બીજું કંઈ છે નહીં. ચાલો નવો ક્વેશ્ચન. તમને એમ કીધું એક કણે કાર્ટેશિયન યામાક્ષોની દિશામાં કાપેલા અંતરો x કેટલું છે 3t³, y કેટલું છે 2t² + 8t અને z કેટલું છે તો કે 6t - 5. સર તમે તો બે યામની જ વાત કરી રહ્યા, ત્રીજો ક્યાંથી આવ્યો? એટલે 2 ડાયમેન્શન હોય, 1 ડાયમેન્શન હોય કે 3 ડાયમેન્શન હોય, ફરક શું પડે? કાંઈ ન પડે કે મેથડ તો સેમ જ રહેવાની છે કે નહીં. આનું તમે વિકલન કરો એટલે તો કર્ણનો પ્રારંભિક વેગ જોઈએ.
એટલે આના પરથી વેગ મળશે, આનો વેગનો એક્સ ઘટક મળશે કે નહીં? આનું વિકલન કરો. 3 આગળ આવ્યા એટલે 3 તેરી 9 અને ઘાતમાંથી એક બાદ થયો એટલે 9t². અરે યાર, આ 3 તો બરાબર નીકળી ગયા હતા. ખાલી વધ્યું શું? ટી ઘન. તો 3 બરાબર આવશે અને ઘાતમાંથી એક બાદ થશે. 3 તેરી 9. પડી ખબર? એ કંઈ બતાવવાનું ન હોય યાર. હવે વેગનો વાય ઘટક શું થાય? 2 આગળ આવશે, સહગુણક બનશે, ઘાત છે તો 2 × 4 થશે ને 1 માંથી બાદ થશે એટલે 4t. 8 આગળ આવશે, ટીનું ટીની સાપેક્ષે વિકલન 1. તો ભાઈ વિકલન કરવું પડશે તો જ આ બધી વસ્તુ આવશે. કે આખું 12મું 11મું વિકલન જ નહીં શીખવાડ્યા કરવું. એટલે બેઝિક વિકલન આવા ઘાતના આવડતા હશે તો ચાલશે. મેં તમને ત્યારે જ કીધું હતું કે આપણે જે વિકલન કરાવ્યું એ બહુ હાઈ લેવલનું કરાવ્યું છે. એટલે નાની નાની વસ્તુ તને આવડવી જોઈએ. સમજાય કે નહીં? કારણ કે હાઈ લેવલના દાખલા સોલ્વ કરી શકતા હોય તો આવું તો થાય કે ન થાય? કરાવું સર એકવાર કરાવી દો ને. કા d/dt 2t² વત્તા બેનું ઇન્ડિવિજ્યુઅલ કરું. ચાલો 2 આગળ આવ્યા, d/dt t². 8 આગળ આવ્યા, d/dt t. ઘાતનું વિકલન, ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ થાય. ટીનું ટીની સાપેક્ષે વિકલન 1. 2 × 2 = 4 t + 8. હવે આવું કહેતા નહીં મને, બાકી મારીશું સર. મારો ને કેમ મોબાઈલ તમારો ને તમારે તૂટશે? કા ઓલો જોક્સ નથી આવતો કે ઓનલાઈન લેક્ચરમાં એક શિક્ષકને ગુસ્સો આવી ગયો અને સ્ટુડન્ટને મારવા ગયા હતા, પોતાનું લેપટોપ તોડી નાખ્યું. આવું તમારે બધાને આવ્યું હોય છે. મારે તો એકવાર વચ્ચે આવ્યું હતું. તો 6 બરાબર નીકળી ગયા. ટીનું ટીની સાપેક્ષે વિકલન 1 અને અચળનું વિકલન 0 એટલે 6 જવાબ આવે. 6માંથી 5 બાદ કરીને 1 લઈ આવતા નહીં ક્યાંક બટકાઈ જાઓ. હવે આનો વેગ લખો હોય તો કેમ લખાય? vxi vyj vz કે x કેટલા છે? 9t² i વત્તા 4t + 8 j વત્તા vz કે એટલે કે 6k. આ જનરલ સમીકરણ મળી ગયું. પરંતુ આપણે વર્ડ યુઝ કર્યો છે પ્રારંભિક. બટ પ્રારંભિક વેગ માટે સમય કેવો હોય? 0 લખવો પડે કે નહીં? સમય કેવો લખવો પડે? 0. તો જ્યાં t દેખાય ને 0 મૂકી દો. જે ખબર પડશે શું થશે. અહીંયા 0 મૂકશો તો કાંઈ નહીં વધે. 0i વત્તા અહીંયા 0 મૂકો તો ખાલી 8j વધશે. અહીંયા 6k. અને આનું તમારે મૂલ્ય જોતું હોય તો આવી રીતે મળે. 0 નો 0, 88 64 ને 66 36, 64 ને 36 100 એટલે કે 10 મીટર પ્રતિ સેકન્ડ. એક્સ ઘટક કાંઈ મળશે જ નહીં. પડી ખબર કે ન પડી? એકદમ ઇઝી છે. પ્રારંભિક વેગ કીધો એટલે 2 સેકન્ડનો કીધો તો t = 2 મૂકો. 3 સેકન્ડનો કીધો તો t = 3 મૂકો. આમાં ક્યાં અઘરું છે? આવડે કે ન આવડે? છેલ્લો દાખલો. એક કણનું સ્થાન 5 સેકન્ડમાં r1 થી r2 બદલાય છે તો તેનો સરેરાશ વેગ. સરેરાશ વેગ ખબર કે નહીં બધાને? શું થાય? ΔR/ΔT. ΔR દેખાઈને શું લખી નાખું? r2 - r1 ΔT. r2 ની કિંમત કેટલી છે? મૂકો અહીંયા. 3i + 2j - k માઇનસ r1 કેટલા છે? 2i - 2j થઈ ગયા. અને સમયગાળો કેટલો છે? તો કે કેટલા સમયમાં બદલાય છે? તો કે 5 સેકન્ડમાં. તો ΔT દેખાઈને 5 મૂકી દો. x અક્ષામની બાદબાકી કરો તો 3i માંથી 2i ગયા. સર લખી દો નેક્સ્ટ સ્ટેપ વધારે પ્લસ આ 2j હતા, આ માઇનસ માઇનસ પ્લસ થયા તો બીજા 2j આવ્યો પ્લસ આ માઇનસ k હતા અને આ માઇનસ 3k થયા. આ માઇનસ આને આપ્યા એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ ગયા ને. છેદમાં આવ્યા 5 તો 3 માંથી 2 જાય તો 1 i વત્તા અહીં કેટલા વધ્યા? 4j વત્તા અહીં કેટલા વધ્યા? પ્લસ માઇનસ માઇનસ 4k બાય 5. આમ નામ રાખો તો વાંધો નહીં. અને આના એકકના છેદમાં લખી નાખો તો અહીં લખી નાખો 1/5i વત્તા
4/5 માઇનસ 4/5 કે આમ ન મજા તો 1/5 0.2i 0.8 છે માઇનસ 0.8 કે આમ લખી નાખો તો પણ વાંધો નહીં. તો હવે કંઈ ડાઉટ નથી ને ભાઈ, બધી પ્રકારના દાખલા કરાવ્યા, સરેરાશ વેગનો કરાવ્યો, તત્કાલીન વેગનો કરાવ્યો, 3 અલગ અલગ યામ આપ્યા હોય અને વેગ પૂછ્યો હોય તો કરાવ્યો, યામ આપ્યા હોય એમાંથી સ્થાન સદિશ આપ્યો એમાંથી એક્સયામ આપ્યો હોય તો વાયયામ મળે, વાયયામ આપ્યો હોય તો એક્સયામ મળે, એ પૂછાય તો પણ હવે કાંઈ વાંધો નથી. તો તમે જાતે એક તમારે કરવાનો છે. તમને એક્સ આપેલા છે આલ્ફા ટી સ્ક્વેર, એક્સ દિશામાં કર્ણનું સ્થાન અને વાય દિશામાં કર્ણનું સ્થાન છે બીટા ટી સ્ક્વેર. આલ્ફા ટી સ્ક્વેર અને બીટા ટી સ્ક્વેર તમને આપેલા છે. તારે તત્કાલીન વેગ લઈ આવવાનો છે વી, વીનું ફોર્મ્યુલા લઈ આવવાનું છે. સમજાય છે? આવડી જશે? આનું વિકલન કરશો પછી બેનો અંડરરૂટ કરીને વર્ગ, ખબર ને? આ વીએક્સ મળે પછી વીવાય મળે, પછી વી કેમ લખવાના? વીએક્સઆઈ પ્લસ વીવાય છે, પછી અંડરરૂટમાં વીએક્સ સ્ક્વેર પ્લસ વીવાય સ્ક્વેર. થીટા નથી પૂછતો, થીટા પૂછે તો હવે તને ખબર પડી જશે. તો આ બધી વસ્તુ સમજાઈ ગઈ. હવે આના પછીનો જે છેલ્લો ટોપિક બાકી હું તમને કહેતો હતો રીતે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ. કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં આવે, બધી જ વસ્તુ આપણે આરામથી ખબર પડી જશે. કારણ કે આપણે 1 ડાયમેન્શનમાં જો પ્રવેગની બધી વસ્તુ આવડતી હોય તો અહીંયા કોઈ જાતનો પ્રોબ્લેમ તમને ન આવવો જોઈએ. હવે જો હું સરેરાશ પ્રવેગ લખું તો તમને સંજ્ઞા લખવામાં પણ કોઈ પ્રોબ્લેમ નથી. આ સરેરાશ પ્રવેગની સંજ્ઞા થઈ ગઈ. સદિશ રાશિ છે એટલે આ સરેરાશ પ્રવેગ કોને કહેવાય? તો કે વેગમાં થતો ફેરફાર છેદમાં તે માટે લાગતો સમયગાળો. તો વેગમાં થતો ફેરફાર લખવો હોય તો કેવી રીતે લખાય? ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. બોલો હા કે ના? તો જો મારે સરેરાશ પ્રવેગ લખવો હોય તો હું ડેલ્ટા વી દેખાઈને હું શું લખી શકું? ડેલ્ટા વી એક્સઆઈ વત્તા ડેલ્ટા વી વાય છે છેદમાં ડેલ્ટા ટી. અરે યાર ના ખબર પડી. વેગના એક્સ ઘટકમાં થતો ફેરફાર વત્તા વેગના વાય ઘટકમાં થતો ફેરફાર. કેમ એવું કરો છો? સમજાઈ શકે નહીં? એક વડે ભાંગી નાખો. ડેલ્ટા વી એક્સ બાય ડેલ્ટા ટી વત્તા આઈ વત્તા ડેલ્ટા વી વાય બાય ડેલ્ટા ટી જે. અને આને લખવું હોય તો આવી રીતે લખી શકાય. ડેલ્ટા એ એક્સ આઈ વત્તા ડેલ્ટા એ વાય જે. પ્રવેગના એક્સ ઘટકમાં થતો ફેરફાર વત્તા પ્રવેગના વાય ઘટકમાં થતો ફેરફાર. આમાં ક્યાં આકૃતિની જરૂર એવું લાગે? પછી તત્કાલીન પ્રવેગ કોને કહેવાય? તત્કાલીન પ્રવેગ માટે અથવા તત્કાલીન પ્રવેગ ખાલી એ વેક્ટર લખી નાખો. શું લખી નાખો? જો ડેલ્ટા ટી નાનો હોય, આ ખબર પડી કે નહીં? કે બતાવવું પડશે તને. સમયગાળો નાનો લઈ લ્યો તો એ વિકલનમાં રૂપાંતરણ પામે અને એને કહેવાય તત્કાલીન. તો અહીંયા શું લખી નાખું? આને ફિઝિક્સમાં વ્યવસ્થિત લખવા માટે આના માટે આપણે કેનો વર્ડ યુઝ કરીએ છીએ? લિમિટ શબ્દ યુઝ કરીએ છીએ. લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 અને લિમિટ દૂર કરો તો આ વિકલનમાં રૂપાંતરણ પામે કે નહીં? આ થઈ ગયો તત્કાલીન પ્રવેગ. આમાં ક્યાં આગળ છે? ઘટકોના સ્વરૂપમાં લખવું હોય તો ઘટકોના સ્વરૂપમાં લખીને બતાવું તને. વી વેક્ટર બરાબર શું લખી શકીશું? વી એક્સ આઈ વત્તા વી વાય છે, બેને ઇન્ડિવિજ્યુઅલ આપી દો તો શું થઈ ગયું? ડી વી એક્સ આઈ બાય ડીટી વત્તા ડી વી વાય બાય ડીટી જે વેગના એક્સ ઘટકનું વિકલન પ્રવેગનો એક્સ ઘટક આપે, વેગના વાય ઘટકનું વિકલન પ્રવેગનો વાય ઘટક આપે. હવે વાત આવી દિશાની. તો અહીંથી સરેરાશ પ્રવેગની દિશા તો સરેરાશ વેગની દિશામાં જ છે. કારણ કે જો ડેલ્ટા ટી તો અદિશ છે એટલે આની જે દિશા હોય એ જ દિશા આની થાય કે નહીં? કારણ કે ડાબી અને જમણી બાજુ દિશા તો સમાન રહેવી જોઈએ કે નહીં? તો સરેરાશ પ્રવેગની દિશા લખવી હોય તો હું લખી નાખીશ સરેરાશ વેગ ડેલ્ટા વીની દિશામાં. એક એક્ઝામ્પલ તને આપવાનું. તો હવે આમાં જો આમાં તારે સરેરાશ વેગ દર્શાવવો હોય તો તને પહેલાં એક બીજી એક વસ્તુ સમજાવી દઉં. સરેરાશ વેગ કઈ રીતે મળે? તો કે સરેરાશ વેગ ડેલ્ટા વી છે એ V2 માઇનસ V1 છે. V2 માઇનસ V1 છે એટલે કે જો હું V1 વેક્ટરને આ બાજુ લઈ આવું, V1 વેક્ટરમાં ડેલ્ટા વી વેક્ટર એડ કરી દઉં તો મને V2 વેક્ટર મને મળે. હા કે ના? અરે યાર ડેલ્ટા વી કોને કહેવાય? અંતિમ માઇનસ પ્રારંભિક. હવે તો ભેજામાં જાય કે નહીં? સ્થાનાંતર સદિશમાં શીખવાડ્યું તો ડેલ્ટા આર બરાબર R2 માઇનસ R1 તો ડેલ્ટા વી બરાબર V2 માઇનસ V1. હવે એની આકૃતિ દોરવી હોય ને તો V1 આ બાજુ છે. જો તમે
આ મારો પહેલો સદિશ છે, એમાં બીજો સદિશ મારે કંઈક એડ કરવાનો છે. બીજો સદિશ કંઈક એડ કરું કે જેથી કરીને પરિણામી સદિશ મારો આ બાજુ જોઈએ. તો મારે એમાં એડ કઈ રીતે કરવો પડે? એટલે જોજો, વ્યવસ્થિત જોજે. આ મેં એમાં એડ કરી દીધા ડેલ્ટા વી વેક્ટર. એમ ખબર ન પડે તો પહેલું અને છેલ્લું એ બેના તો પૂછ ભેગા હોય કે નહીં? પહેલા અને છેલ્લા બેના પૂછ ભેગા હોય. તમે વિચારો, આ પહેલો સદિશ, આ બીજો સદિશ, તો પહેલા અને છેલ્લા બેના પૂછ ભેગા હોય. તો પ્રારંભિક આ હતું, આ મારું રિઝલ્ટ છે, એમાં કંઈક એડ કરવાનું છે, મને ખબર નથી, તો બેના પૂછ ભેગા કરી દીધા. પછી તમે દોરો તો આ થઈ ગયો તમારો બીજો સદિશ, એટલે કે સરેરાશ વેગનો સદિશ. અને સરેરાશ વેગ જે દિશામાં હોય એ જ દિશામાં પ્રવેગ હોય. ધીમે 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 આનું મૂલ્ય ઘટાડતા જાઓ. ધીમે 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 એનું મૂલ્ય ઘટાડતા જાઓ. તો તમને શું મળશે? આ મારો પહેલો સદિશ આમ દૂર નાખ્યો. બીજો સદિશ મારે કઈ દિશામાં જોઈએ? તો કે આ દિશામાં જોઈએ. આ તારો શું થઈ ગયો? ડેલ્ટા એ વેક્ટરવાળો સદિશ. અથવા તો આને તમે કહી શકો ડેલ્ટા વી વાળો સદિશ. એકદમ હજી એની નજીક વહી આવે તો બંને બાજુ બાજુમાં થઈ ગયા કે નહીં? એ બંને તો આમ જ આવવાના છે કે નહીં? તો પરિણામી ઓલો એ તો આ બાજુ જ રહેવાનો છે. ખબર પડી તને? એટલે તત્કાલીન વેગની દિશા જોતી હોય તો તારે ત્રિકોણના નિયમનો યુઝ કરવો પડશે અને થોડીક બુદ્ધિ દોડાવવી પડશે. એવું ન કરતા કે V1 આપેલો છે એનો બીજો સદિશ એના પૂછ ઉપર મૂકી દઉં. જો આમાં ભૂલ ક્યાં થાય એ તને કહું. આપણે લોકો શું વિચારીએ ખબર છે? સર પહેલો સદિશ V1 વેક્ટર છે ને, ચાલો દોરી નાખો. એના પૂછ ઉપર બીજો સદિશ મૂકી દીધો V2 વેક્ટર, અને આ પરિણામી સદિશ આપણે ડેલ્ટા વી મળ્યો. એટલે ડેલ્ટા વી આમ ન મળે. ડેલ્ટા વી બરાબર V2 માઇનસ V1 થાય. તો V1માં ડેલ્ટા વી એડ કરું ને તો મને V2 મળે. એટલે થોડુંક વિચારવાનું, ડાયરેક્ટ ધનાધન નહીં કરવાની. V1માં V2 એડ કરે તો ડેલ્ટા વી મળે છે. આવું થાય છે. જો તો આને કઈ રીતે લખી શકાય? V1 વેક્ટરમાં હું V2 વેક્ટર એડ કરું તો મને ડેલ્ટા વી વેક્ટર મળે છે. આવું છે. ડેલ્ટા વી બરાબર V2 માઇનસ V1 થાય. એટલે થોડીક બુદ્ધિ દોડાવવાની. તો આવી રીતે તને તત્કાલીન પ્રવેગની દિશા મળે. અને તત્કાલીન પ્રવેગની દિશાનું એટલું બધું ક્યાંય મહત્વ આવશે નહીં. જ્યારે જ્યારે હું આવશે ત્યારે હું તને બીજી એક અંગૂઠાની રીત છે એનાથી હું તને શીખવાડી દઈશ. અત્યારે એનો કંઈક એટલો બધો રૂલ્સ છે, એટલું બધું એનું ઇમ્પોર્ટન્સ છે નહીં. બાકી તારા મગજમાં એક વખત હોવું જોઈએ કે કેવી રીતે મળશે? તો કે ડેલ્ટા વીની દિશામાં હોય. અને ડેલ્ટા વી કેવી રીતે ગોતવાનો? તો કે ત્રિકોણની રીતે હોય. અને ત્રિકોણની રીતમાં ખાડો શું છે? તો કે ખાડો એ છે કે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે આપણે. સમજાય છે? અત્યારે આટલી વસ્તુ યાદ રહી ગઈ. તો જે કંઈ વસ્તુ શીખા એ પહેલાં હું તને એક વખત રિવિઝન કરાવી દઉં. પહેલાં શીખા સ્થાન સદિશ. આર વેક્ટર બરાબર xi પ્લસ વાય છે. ત્યારબાદ શીખા સ્થાનાંતર સદિશ ડેલ્ટા R2 માઇનસ R1. ક્યાંથી એ પણ તને ખબર પડી ગઈ કે નહીં? હા કે ના? આને કહેવાય x2 માઇનસ x1i વત્તા y2 માઇનસ y1 છે. અથવા તો ડેલ્ટા xi વત્તા ડેલ્ટા y છે. ત્યારબાદ શીખા સરેરાશ વેગ ડેલ્ટા x બાય ડેલ્ટા ti વત્તા ડેલ્ટા y બાય ડેલ્ટા t છે. આ ક્યાંથી આવ્યું હતું ખબર ને? આ ક્યાંથી આવ્યું હતું? ડેલ્ટા r બાય ડેલ્ટા t પરથી. હા કે ના? અને આને કહેવાય વેગનો x ઘટકનો સરેરાશ વત્તા વેગના y ઘટકનો સરેરાશ. અને આની દિશા કઈ હોય? આની દિશા કઈ હોય? સ્થાનાંતર સદિશની દિશામાં. હા કે ના? આનું વિકલન કરી નાખો. એટલે આનું નહીં પણ ખરેખર આનું વિકલન કરી નાખો. અને સમયગાળો ખૂબ નાનો લખી નાખીએ તો v બરાબર શું થઈ જાય? d બાય dt r વેક્ટર. સમયગાળો ખૂબ નાનો લખી નાખ્યો એટલે હું વધારે નથી લખતો અત્યારે. તો dx બાય dt i વત્તા dy બાય dt છે. તો આને લખાય vxi વત્તા vy છે. અને આની દિશા શું હોય? ખરેખર હોય સ્થાનાંતર સદિશની દિશામાં જ, પરંતુ સમયગાળો નાનો હોય તો સ્થાનાંતર સદિશ નાનો હોય એટલે દર્શાવવું અઘરું પડે. એટલે આપણે આના માટે શું લખીએ છીએ? તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. આ વસ્તુ ક્લિયર? અને ત્યારબાદ આવ્યું તો સરેરાશ પ્રવેગ ડેલ્ટા વી વેક્ટર બાય ડેલ્ટા ટી વેક્ટર. ચલો આમાં કોઈ ડાઉટ છે? ડેલ્ટા વીએક્સ બાય ડેલ્ટા ટી આઈ
વત્તા ડેલ્ટા વીવાય બાય ડેલ્ટા ટી છે, અને આને લખાય ડેલ્ટા એ એક્સ આઈ વત્તા ડેલ્ટા એ વાય છે. જો આમાં પણ સમયગાળો અને આની દિશા કઈ થઈ? ડેલ્ટા વી વેક્ટરની દિશામાં. ડેલ્ટા વી કેવી રીતે મળે? આ ધ્યાન રાખવાનું, ખબર ને? અને જો સમયગાળો નાનો લખી નાખીએ તો આ થઈ ગયું ડીવી બાય ડીટી, એટલે તમને બધાને ખબર છે છેલ્લે શું આવશે? એ એક્સ આઈ પ્લસ એ વાય છે. અને અહીંયા પ્રવેગની દિશા કઈ થાય? ડેલ્ટા વીની દિશામાં જ, પરંતુ મેથડ કઈ યુઝ કરવાની? આ જ મેથડ યુઝ કરવાની, કારણ કે સમયગાળો થોડોક સૂક્ષ્મ છે, એટલે સરેરાશ તત્કાલીન પ્રવેગની દિશાનું એટલું બધું કંઈ મહત્વ છે નહીં. બાકી મેથડ તો એ જ છે. વી વેક્ટર આ બાજુ હશે તો એ વેક્ટર આ બાજુ ગમે ત્યાં હશે. વી વેક્ટર અને એ વેક્ટર વચ્ચેનો ખૂણો 0 અને 180 વચ્ચે ગમે ત્યાં હોઈ શકે. વી વેક્ટર અને એ વેક્ટર વચ્ચેનો ખૂણો 0 અને 180 વચ્ચે ગમે ત્યાં હોઈ શકે. સમજાય કે નહીં? વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો. હું થોડુંક તને વધારે ડીપમાં સમજાવું હું શું કહેવા માગું છું. આટલી વસ્તુ શીખા, ખાલી આટલું યાદ હશે ને તો બાકી કાંઈ જરૂર નથી મારે. અને મેં તમને કીધું એમ એમસીક્યુમાં બહુ વસ્તુ અઘરી એ નથી એટલી બધી. થિયરીમાં થોડુંક સમજવું એમ થશે આ બધું શું કરાવો છો, પણ એમસીક્યુ જોઈએ કે નહીં? 4 એમસીક્યુમાં કાંઈ અઘરું હતું? એકદમ ઇઝી છે કે નહીં? એન્ડ હા, આપણે જે ચેપ્ટર ચાલુ છે સમતલમાં ગતિ, ચેપ્ટર પૂરું થાય પછી ઓલો બ્લુ પટ્ટામાં લખેલો હોય ને સારાંશ, એ સારાંશ વાંચશો ને તો આ બધી વસ્તુ આવડી જશે. સમજાય છે? શું કહેતો હતો? યસ, તમારે મને કહેવાનું છે, માનો કે વેગ અને પ્રવેગ બંને એક જ દિશામાં હોય, તો વેગ અને પ્રવેગ બંને એક જ દિશામાં હોય તો શું થાય? વેગમાં વધારો થાય. હા કે ના? હા કે ના? થોડુંક વિચારજો, મને કહેજે. વેગ અને પ્રવેગ બંને વિરુદ્ધ દિશામાં, કારણ કે અહીં થીટા બરાબર 0 છે, અહીં થીટા બરાબર 180 છે. વેગ અને પ્રવેગ બંને વિરુદ્ધ દિશામાં હોય તો વેગમાં ઘટાડો થાય. બોલ હા કે ના? આ વસ્તુ તને ખબર છે? હા કે ના? ઓકે. જો પ્રવેગનો આ મતલબ છે આ બાજુ, એનો મતલબ તમે બળ આ બાજુ આપો છો. પ્રવેગ આ બાજુ આપો એનો મતલબ તમે બળ એ બાજુ આપો છો. માનો કે વેગ આ બાજુ છે અને પ્રવેગ ઉપર તરફ છે, બંને વચ્ચેનો એંગલ કેટલો છે? 90. તો આ સંજોગોમાં શું થાય? આ સંજોગોમાં શું થાય? વેગનું મૂલ્ય અચળ રહે, વેગની દિશા બદલાય. શું થાય? વેગનું મૂલ્ય અચળ રહે, વેગની દિશા બદલાય. કારણ કે તમે જાઓ છો આમ, તમને ધક્કો કોઈ આમ મારે, પ્રવેગ તમને આમ આપે ને, તમને ધક્કો કોઈ આમ મારે, તમે આમ જઈ લાગે, તમને આમ ધક્કો મારે, તમે શું કરો? આમ ક્રોસમાં જવા માંડો. અરે યાર, ભેજામાં કહ્યું કે નહીં? વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો 90 ન હોય. અલ્ટિમેટલી એમ કહેવાય વેગ અને બળ વચ્ચેનો ખૂણો 90 છે, કારણ કે પ્રવેગ જે દિશામાં હોય એ જ દિશામાં બળ હોય. એફ બરાબર એમ એ શીખી ગયા ને? જે દિશામાં પ્રવેગ હોય એ જ દિશામાં બળ હોય. એના સિવાયનો કોઈ પણ ખૂણો હોય, માનો કે આ વી છે, આ એ છે, તો એના સિવાયનો કોઈ પણ ખૂણો હોય તો આના બે પ્રવેગના 2 ઘટક પડે. પ્રવેગના 2 ઘટક પડે. એક આ ઘટક થઈ ગયો, વેગને સમાંતર ઘટક થઈ ગયો, એટલે લખી નાખું પ્રવેગનો વેગને સમાંતર ઘટક એ કોસ થીટા, અને એક થઈ ગયો લંબ ઘટક એ સાઇન થીટા. હવે જો આ એ સમાંતર ઘટક છે એ વેગની દિશામાં છે, અને વેગની દિશામાં પ્રવેગનો જે ઘટક હોય એ વેગમાં વધારો કરે. આ શું કરે? અને પ્રવેગનો જે લંબ ઘટક છે એ વેગને લંબ છે, કે જે વેગની દિશા બદલાવે. મતલબ વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો જ્યારે વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો 0, 90 અને 180 સિવાય ગમે તે હોય. 0 હોય તો ખાલી વેગમાં વધારો થાય, 180 હોય તો વેગમાં ઘટાડો થાય, 90 હોય તો વેગની દિશા બદલાય અને વેગનું મૂલ્ય અચળ રહે. એ 3 સિવાયનું કોઈ પણ હોય તો વેગનું મૂલ્ય અને દિશા બંને બદલાય. વેગનું મૂલ્ય અને દિશા બંને બદલાય. જો આવું તમને રેખીય ગતિમાં જોવા મળે, સુરેખ પથ પર થતી ગતિમાં, આવું પણ તમને સુરેખ પથ પર ગતિ જોવા મળે. આવું તમને ક્યાં જોવા મળે?
વર્તુળાકાર ગતિમાં જોવા મળશે. એક્ઝામ્પલ લખવું જ લખી નાખવાનું. અને વર્તુળાકાર ગતિ આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે આપણો, એ હું તને પછી શીખવાડીશ. આવું તને વર્તુળાકાર ગતિમાં જોવા મળે. અને આવું તો તમને ગમે ત્યાં વક્રપથ લખી નાખો તો પણ ચાલશે. જ્યારે કોઈ પણ પદાર્થ વક્રપથ પર ગતિ કરતો હોય તો દિશા અને મૂલ્ય બંને બદલાઈ શકે. સમજાય છે? તો ચલો, આ વસ્તુમાં કોઈ ડાઉટ છે? તો આજના લેક્ચરમાં ઘણી બધી વસ્તુ મેં તને શીખવાડી. સ્થાન સદિશ, સ્થાનાંતર સદિશ, સરેરાશ વેગ. સરેરાશ વેગની દિશા તો કે સ્થાનાંતર સદિશની દિશામાં. તત્કાલીન વેગ એની દિશા તો કે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. ત્યારબાદ સરેરાશ પ્રવેગ એની દિશા તો કે ડેલ્ટા વીની દિશામાં. અને ત્યારબાદ તત્કાલીન પ્રવેગ એની દિશા તો કે ડેલ્ટા વીની દિશામાં જ આમ તો છે, પરંતુ ત્રિકોણના નિયમની મદદથી ફાઇન્ડ કરવી પડે. એટલે તત્કાલીન વેગની દિશા એટલી બધી જોવા મળશે નહીં. ઉદાહરણનો ચોથો દાખલો કાઢો. ઉદાહરણનો ચોથો દાખલો. આ ટોપિકને રિલેટેડ જેટલી વસ્તુ છે ને એ આજે ફિનિશ કરી નાખ્યું છે. ભલે લેક્ચર થોડોક લેન્ધી થઈ જાય, વાંધો નહીં, પણ પછી એને પાછળથી બીજા લેક્ચરમાં પાછું આના ટોપિકના પાછું હિસાબે કંઈ આવવું ન જોઈએ, નવું કંઈ. એટલે આજનું બધું આજે પચાવી જવું છે. નથી ને વાંધો કંઈ? સર વાંધો હોય તો શું કરશું? ભણવું તો પડશે. ના ના, એવું નથી કે તમને કંટાળો પણ નહીં આવવા દો અને એટલી બધી વધારે પણ નહીં કરાવું કે જેથી કરીને બોરિંગ થઈ જાવ. તમે સમજાય છે? જે કંઈ ચાલશે કમ્પ્લીટ ચાલવાનું છે. તમને એવું કીધું છે કે કોઈ કણનું સ્થાન r બરાબર 3ti વત્તા 2t² છે, 0.0 નથી લખતો, વત્તા 0.5k વડે દર્શાવાય છે. તમને શું કીધું? આના વડે દર્શાવાય છે. સહગુણકોના એકમ એવી રીતે મળે છે કે જેથી r મીટરમાં મળે. આ સહગુણક એવી રીતે મૂકવાના કે જેથી કરીને r કેમાં મળશે? મીટરમાં મળશે. કર્ણનો વીટી અને એટીને શોધો. એટલે આના પરથી વી ઓફ ટીની કિંમત શોધવાની છે અને એ ઓફ ટીની કિંમત શોધવાની છે. ટી બરાબર 1 સેકન્ડ માટે વી ઓફ ટીનું મૂલ્ય અને દિશા. ટી બરાબર 1 સેકન્ડ માટે વી ઓફ ટીનું મૂલ્ય અને દિશા. બીજી વસ્તુ, ઓકે, આપણે ખાલી વી ઓફ ટીનું નહીં, વી ઓફ ટી અને એ ઓફ ટી બંનેનું મૂલ્ય અને દિશા બતાવી દઉં છું તમને. રેડી? તો પહેલાં તો સ્થાનાંતર સદિશ તમને આપેલો હોય એનું વિકલન કરો એટલે વેગ તને મળે. આમાં તો કોઈને કાંઈ વાંધો નથી. આનું વિકલન કરશું, વિકલનમાં કદાચ વાંધો નીકળે. 3t છે, 3 અચળ છે, 3નું ટીની સાપેક્ષે વિકલન 1 વત્તા 2 અચળ છે, t² નું વિકલન 2t જે વત્તા અચળનું વિકલન 0. તો આનો જવાબ આવ્યો 3i વત્તા 4t જે. આ મળી ગયા વી ઓફ ટી. આ પહેલો આન્સર. બીજું, આનું વિકલન પાછું કરું તો મને પ્રવેગ મળે. એટલે આનું વિકલન 0, આ 4 અચળ છે, ટીની સાપેક્ષે વિકલન 1, તો આનો જવાબ આવ્યો 4j. આ બીજું. હવે ટી બરાબર 1 સેકન્ડ માટે વી ઓફ ટી તારે જોતા હોય તો આ સમીકરણમાં 1 મૂકવા પડે. આ શું થઈ ગયા? 3i પ્લસ 4j. આનું મૂલ્ય જોતું હોય તો અંડરરૂટમાં 3² વત્તા 4² તો 16 ને 9 25. અને આનો જવાબ આવ્યો 5 મીટર પ્રતિ સેકન્ડ. અને જો આને દર્શાવવું હોય વ્યવસ્થિત તો આમ દર્શાવાય. આ વેગ થઈ ગયો. આ 3i, આ થઈ ગયો 4j, આ એંગલ થઈ ગયો થીટા. તો tan θ લખવું હોય તો સામેની બાજુ કઈ થઈ ગઈ? 4, પાસેની બાજુ થઈ ગઈ 3. અને 4/3 ક્યારે મળે? યાદ કરો, 53 ડિગ્રી હોય ત્યારે મેં શીખવાડ્યું હતું. યાદ આવે? આ થીટા બરાબર 53 હોય તો અહીંયા 4 હોય, અહીંયા 3 હોય, અહીંયા 5 હોય. અને જો અહીંયા 37નો એંગલ હોય તો અહીં 3 હોય, અહીં 4 હોય અને અહીં 5 હોય. હવે sin 53 કહે તમને તો સામેની બાજુ છેદમાં કર્ણ. sin 53 કેટલા થઈ જાય? 4/5. cos 53 તમને પૂછે તો પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે 3/5. અને એવી રીતે tan 53 તમને પૂછે તો 4/3. એવી રીતે sin 37 પૂછે તો 3/5.
cos 37 પૂછે તો 4/5 અને tan 37 પૂછે તો 3/4. એ બધી વસ્તુ તમને ખબર છે, બહુ બધી વખત આવી ગયું. તો આ થઈ ગઈ દિશા થઈ ગઈ કેની સાથે? એંગલ x અક્ષ સાથે. t બરાબર 1 સેકન્ડ માટે v નું મૂલ્ય કેટલું થઈ ગયું? તો કે 5 મીટર પ્રતિ સેકન્ડ. અને દિશા કઈ થઈ ગઈ? તો કે x અક્ષ સાથે 53 ના ખૂણે. અને a ઓફ t નું મૂલ્ય t બરાબર 1 સેકન્ડ માટે a ઓફ t કેટલું થશે? 4 જે. તો આનું મૂલ્ય કેટલું થઈ ગયું? 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને દિશા કઈ થઈ ગઈ? જે, એટલે કે ધન y. કારણ કે આમાં સમય મૂકવાની જરૂર જ નથી. સમય મૂકવાની જગ્યા છે એમાં ટી ક્યાંય દેખાય? 1 સેકન્ડ માટે 2 સેકન્ડ મળશે, 5 સેકન્ડ પૂછે, 10 સેકન્ડ પૂછે, 50 સેકન્ડ પૂછે. બધા માટે પ્રવેગ કેવો આવશે? અચળ જ આવશે. સમજાય કે નહીં? તો આમાં કંઈ અઘરું છે? એકદમ ઇઝી છે. જે આજે વસ્તુ શીખા છે એ જ બધી વસ્તુ એપ્લાય થાય છે. નવું કંઈ છે જ નહીં આમાં. ઓકે, હવે એના પછીનો સમજો. તમને એવું કીધું કે ટી બરાબર 0 સમયે એક કણ ઉગમ બિંદુ પાસેથી 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. એક મિનિટ હો. પ્રારંભિક વેગ કેટલો આપેલો છે? 5 મીટર પ્રતિ સેકન્ડ. XY સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી તે 3i + 2j મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. પ્રવેગ તમને આપેલો છે 3i + 2j મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જ્યારે કણનો x યામ 84 હોય ત્યારે y યામ કેટલો થાય? જો આવો તો એક તમને કરાવ્યો હતો. xy 84 હોય તો y યામ કેટલો થાય? અને તે સમયે કણની ઝડપ કેટલી થશે? બે વસ્તુ મારે જોઈએ છે. ચાલો એક જ મિનિટ હો. ચાલો, તો પહેલાં તો સ્થાનાંતર તને ગોતવું પડશે. તો અત્યારે લગીને આપણે લખતા હતા x બરાબર v0t + 1/2 at². આને હું મોડિફાઈ કરું સદિશની સ્વરૂપમાં તો x દેખાઈને હું r વેક્ટર લખી નાખું સ્થાન સદિશ. v0 સદિશ રાશિ છે v0t + 1/2 at². આમાં કંઈ અઘરું છે? એકદમ સિમ્પલ છે, કંઈ છે જ નહીં. સમીકરણ બનાવું તો v0 દેખાઈને 5 મૂકું તો 5t i થઈ ગયા. 5i મૂકેલા 5ti થઈ ગયા વત્તા 1/2 એ દેખાઈને કેટલા મૂકું? 3i + 2j t² થઈ ગયા. આને બ્રેકેટ ઓપન કરીને બેને t² આપી દો અને બેને 1/2 આપી દો. શું થશે જોજે? 5ti વત્તા આ 3/2 t² અને થઈ ગયો i. 2 કેન્સલ, ખાલી j અને t². તો આ બેને એડ કરું તો કેટલા થશે? 5t વત્તા આ કેટલા થઈ ગયા? 1.5 t² i વત્તા t² j. આ થઈ ગયો સ્થાન સદિશ. ક્લિયર? આને તમે કમ્પેરિઝન કરો. આ થઈ ગયો તારો x યામ અને આ થઈ ગયો તારો y યામ. ઓલા દાખલામાં આવું જ કર્યું હતું ને આપણે MCQ માં. તો x યામ કેટલો તમને કીધો છે? 84. તો આપણી પાસે x યામ શું છે? 1.5 t² વત્તા 5t બરાબર 84. હવે આને સોલ્વ કરવાનું છે એટલે 1.5 તો થોડુંક અઘરું થઈ જશે. એટલે આપણે શું કરી નાખીએ આને 15/10 t² વત્તા 5t બરાબર 84. બધામાંથી 10 ઓલી બચાવ દો. 15t² + 50t - 840 બરાબર 0. ભાઈ ખબર? બધામાંથી મારે 5 કોમન કાઢવા પડશે તો ઇઝી થઈ જશે. 5 તેરી 15, 10 પંચા 50 અને 5 કાઢું તો 5 એકુ 5, 3 વિધા, 5 6 30, 4 વિધા, 5 8 40, 168. આ સમીકરણને સોલ્વ કરવાનું છે. તમે અવયવની રીતે કરો તો પણ વાંધો નથી, દ્વિઘાત સુરેખ સમીકરણની રીતે કરો તો પણ વાંધો નથી. તો a બરાબર 3 છે, b બરાબર 10 છે અને c બરાબર -168 છે. એટલે પહેલાં તો ડેલ્ટાની જરૂર પડે. b² - 4ac. તો b² કેટલા થશે? 3 નો વર્ગ 9
આ -4 એ દેખાય ને 3 સોરી b² થશે 100 કા 4 એ દેખાય ને 3 અને c દેખાય ને -168 તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા 4 તેરી 12 168 ગુણ્યા 12 કેટલા થશે 1680 8 દુ 16 નો છગડો વધી પડી 1 16 દુ 32 ને 1 33 8 ને 3 11 વધી પડી 6 ને 3 9 ને 10 ની 0 વધી પડી 1 ને 1 2 2068 2016 આ થઈ ગયા 2116 પછી હવે હું તને કહું છું શા માટે જો પછી તારે જવાબ આવશે t બરાબર -b ± રૂટ ડેલ્ટા અપોન 2a હું તને શા માટે આ રીતે ના પાડું છું જોજે b દેખાય ત્યાં 10 મૂકો ± ડેલ્ટા દેખાય ત્યાં 2116 મૂકીશ અને a દેખાય ત્યાં હું 3 મૂકીશ આને સોલ્વ કરવો એટલે લોઢાના ચણા આવી જાય 2116 નો વર્ગમૂળ ક્યાંથી લેવા જાવ એક્ઝેક્ટ તો આપણી પાસે જવાબ આવે નહીં પોઈન્ટમાં જવાબ આવે કેલ્સી તો વાપરવાની મનાય છે તો આ રીતે સોલ્વ ના કરવા કરતાં બેટર રસ્તો શું છે આનો બેટર રસ્તો છે મેં તને જો આ રીતે થાય તમે કેલ્સી યુઝ કરશો તો તને 2 સમય મળશે પછી એક સમય જે મળે પોઝિટિવ એ વાયમાં મૂકી દો એટલે તારો જવાબ આવી જાય પરંતુ એના કરતાં આપણને ખબર છે આ બેનો ગુણાકાર કરવાનો વચ્ચે જેટલો આવવો જોઈએ એના બે ઘટક પાડવાના તો 168 ગુણ્યા 3 કરું તો કેટલા થઈ ગયા 8 તેરી 24 16 તે 48 504 ના ઘટક પાડવાના છે કેટલા ઘટક પાડવાના છે 504 ના તો એમ ખબર ન પડે ને તો 504 ના આવી રીતે ઘટક પાડવા માંડે પેલા 2 થી પાડો પાછા 2 થી પાડો 126 પાછા 2 થી પાડો 3 થી પાડો 21 તેરી 63 પાછા 3 થી પાડો 7 તેરી 21 પાછા 3 થી પાડો 7 21 હાલે કે ન હાલે હવે જો 10 લઈ આવવાના છે 7 દુ 14 14 દુ 28 3 દુ 6 6 તેરી 18 અથવા 2 દુ 4 7 ચોક 28 3 તેરી 9 દુ 18 28 અને 18 થઈ ગયા ને 10 આ રેડી જો હું કીધું જો મેં θ² મારે +10t જોઈએ તો 28t - 18t - 168 બરાબર 0 પડી ખબર એટલે અહીંથી મેં ભાગ પાડી લીધા 7 દુ 14 દુ 28 3 તેરી 9 દુ 18 થોડુંક આમ તેમ કરો એટલે થઈ જાય સમજી છે તો 28 અને 18 ના ભાગ કર્યા તો પાછા 10 આવી ગયા અને 28 ગુણ્યા 18 કરો તો 500 આ 504 આવી ગયા હવે કોઈ ડાઉટ છે નહીં બેમાંથી શું કોમન નીકળશે ખાલી t કોમન નીકળશે તો શું થઈ ગયા 3t + 28 હવે અહીં 3t રાખવો હોય તો -6 કોમન કાઢવા પડે તો અહીં 6 કોમન કાઢીએ તો 3t થઈ ગયા અને 28 છક 168 થઈ ગયા બે કાઉ સમાન તો એક થઈ ગયો 3t + 28 અને એક થઈ ગયો t - 6 બરાબર 0 તો અહીંયા આવશે t બરાબર 6 અને અહીંયા આવશે t બરાબર -28/3 જે શક્ય નથી તો અહીંયા તમે વાય મૂકો તેથી વાય બરાબર t² છે અને t² દેખાઈને 6 મૂકો તો 6 નો વર્ગ કેટલો થઈ ગયો 36 આ પહેલો આન્સર આપણો આવી ગયો વાય ક્લિયર સમય કેટલો આવ્યો 6 સેકન્ડ હું લખી નાખું સાઈડમાં એટલે જરૂર પડે તો મને કામ લાગે કારણ કે મને પૂછ્યું છે કે જ્યારે એક્સિયમ 36 હોય 84 હોય ત્યારે વાય 36 મળ્યો એ સમયે વેગ પણ જોઈએ એટલે હજી આનું મારે વિકલન કરવાનું છે એકવાર પેજામાં ગયું તો જો એક્ઝામમાં છે ને આટલું બધું ટફ ન હોય કારણ કે આ તો બહુ અઘરું થઈ ગયું અને કેલ્સીની જરૂર હોય નથી એટલે એવું નથી કે નો પણ પૂછાય એક્સિયમ તમને આપી દીધો હોય તો વાય તમને પૂછ્યો હોય તો એક ક્વેશ્ચન એમસીક્યુ અહીંથી બની શકે એમ છે થોડોક ટાઈમ કન્ઝ્યુમ વાળો છે એ તો મેથેમેટિક્સ તમારો સારું હોય એટલે વાંધો આવે નહીં બાકી એક્સએમ અને વાયએમ પૂછે તો હવે તમને પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં મેથડ તો તારા મગજમાં બેસી ગઈ કે નહીં જે પૂછ્યું હોય એ ઉપાડવાનો એનામાંથી સમય ગોતવાનો અને એને વાયએમમાં મૂકી દેવાનો હવે તમને વેગ પૂછો તો આનું વિકલન કરવું પડશે કે નહીં આનું વિકલન કરીશ એટલે 5t નું વિકલન થશે ખાલી 5 કારણ કે t નું t ની સાપેક્ષે 1 વત્તા 1.5 t² તો t² નું વિકલન થાય 2t 1.5 ગુણ્યા 2t તો 3t થઈ ગયું અરે યાર
1.5 બરાબર નીકળી ગયા. ટી સ્ક્વેરનું વિકલન 2t થયું. 2 × 1.5 એટલે 3t થઈ ગયું. આ થઈ ગયો i વત્તા ટી સ્ક્વેરનું વિકલન 2t, આ થઈ ગયો જે ઘટક. અને તારે ક્યારે જોઈએ છે? તો કે 6 સેકન્ડ માટે જોઈએ. તો અહીં 6 મૂકી દે, 6 તેરી 18 અને 6 મૂકી દે એટલે 12 છે. તો કેટલા થઈ ગયા? 23i વત્તા 12 છે. અને મૂલ્ય જોતું હોય તો અંડર રૂટમાં 23નો વર્ગ વત્તા 12નો વર્ગ. 23નો વર્ગ કેટલો થાય? 529 થાય ને? કેટલો થાય? હું ભૂલતો ન હોય તો 529 જ થયો હે ને? તો પછી મારું મેથ્સ તો જો કેટલું જોરદાર છે. 529 ને 12 12 144, 9 ને 4 13, વધી પડી 1 2 ને 3 ને 4 7 અને 5 ને 1 6, 673નો વર્ગમૂળ. જે કાંઈ તારો આન્સર આવે એ તારો વેગનો જવાબ. તો આમાં કંઈ પ્રોબ્લેમ છે ને? એકદમ ઇઝી. થોડીક પ્રેક્ટિસ કરીએ એટલે બધી વસ્તુ આવડે. હું તને આના 2 દાખલા આપીશ, એક આવો અને એક આગળના દાખલાનો, તો તને વાંધો નહીં આવે. હવે જો તમે સ્વાધ્યાયનો 4.20 કાઢો તો પહેલાં રકમ વાંચો જોઈએ. 4.20 એક કર્ણનો સ્થાન સદિશ નીચે દર્શાવ્યા મુજબ મળે છે 3ti - 2t²j + 4k, જ્યાં t સેકન્ડમાં દરેક સહગુણકનો એકમ એવી રીતે છે કે જે r મીટરમાં મળે. કર્ણ v અને a મેળવો. તો એક વખત વિકલન કરો તો v મળે, બીજી વખત વિકલન કરો તો a મળે. કાંઈ અઘરું છે? સેમ આગળનો દાખલો કર્યો બેઠો. ત્યાં 1 સેકન્ડ માટે પૂછ્યું હતું, અહીંયા 2 સેકન્ડ માટે પૂછ્યું. ત્યાં 1 સેકન્ડ માટે પૂછ્યું હતું, અહીંયા 2 સેકન્ડ માટે પૂછ્યું. મારે છે ને એક વસ્તુ તને ખાલી કેવી છે, છેલ્લે થીટાવાળી વસ્તુ તને કહી દઉં. જ્યારે તમે tan θ ફાઇન્ડ કરશો ને, જુઓ તમે એમાં, તો અહીં કિંમત આવશે -8/3. ત્યારે કિંમત કેટલી આવશે? -8/3. એક હું તને બીજી વસ્તુ કહી દઉં, તો tan θ બરાબર 1 હોય તો θ બરાબર 45 લખો. જો tan θ બરાબર -1 હોય તો θ બરાબર -45 આવે. આ -45નો મતલબ શું છે? +45 હોય તો x અક્ષથી ઉપર આવે અને -45 હોય તો x અક્ષથી નીચે આવે. બીજું કાંઈ ફરક નથી. કારણ કે -45 અને આખું સર્કલ ફેરવો તો 360માંથી 45 બાદ કરો એટલે કે 315. -45 બોલો અથવા તો 315 બોલો, બે વસ્તુ એક જ છે. માઇનસનો મતલબ શું થઈ જાય? x અક્ષથી નીચે છે. તો -8/3 આવશે. અને 8/3 એટલે કેટલા થશે? 2.66 થશે ને? હા, એને તમે એમાં ચેક કરશો એટલે તમને એંગલ મળશે 69.5, એપ્રોક્સિમેટ 70. તો એ 70 પણ કેવા? માઇનસ, તો કે એ x અક્ષની નીચે આવશે. એક આ વસ્તુ મારે તને કહેવાની હતી. અને આના પછીનો દાખલો જુઓ, એ જે બોર્ડ ઉપર છે ને એવું જ છે. જુઓ, એક કણ ઉગમ બિંદુથી 10 જે મીટર પ્રતિ સેકન્ડના વ્યક્તિ ગતિની શરૂઆત કરે એટલે આ 5i ને બદલે 10 જે આવ્યા. XY સમતલમાં તેનો અચળ વેગ 8i + 2j, 3i + 2j ને બદલે 8i + 2j છે. કયા સમયે તેનો એક્સિયમ 16 હશે? પણ એક વસ્તુને ધ્યાન રાખજે, આપણને અહીંયા 5i હતા ને, તો અહીંયા 10j છે. 5i હતા ને, તો અહીંયા શું છે? 10j છે. તો એ ભૂલાય નહીં. v0t + 1/2 at² કરશો, અહીંયા થોડુંક કરી દો. ભૂલ ક્યાં થશે? ઉતાવળમાં v0 છે ને એ 10j છે વત્તા 1/2 એ દેખાય ને 3i + 2j. આ થઈ ગયા 10tj, આ થઈ ગયા 1.5i, આ થઈ ગયા j. બેને t² આપવા પડશે કે નહીં? તો 10tj વત્તા 1.5 t²i વત્તા t²j. હવે i વાળું પદ એક જ છે, 1.5 t²i, અને j વાળા બે છે, t² વત્તા 10t. આ અને આ એને j આપવાના. આ ભૂલ ન થાય. સોરી, અહીં 3i + 2j નથી, કા રકમ પછી આ જોવાની છે. 8i + 2j છે ને, સોરી હો. તો અહીંયા થઈ ગયા 4, અહીંયા થશે 4, અહીંયા થશે 4, બસ બીજું કંઈ નથી. 4i વત્તા 10t વત્તા 2². પછી આનું હવે એક્સિયમ તમને કીધો, એક્સિયમ કેટલો છે? 16. તો 4t² બરાબર 16 કરશો. આ બધું એકદમ ઇઝી થઈ જશે. 4t² બરાબર 16 કરો તો t બરાબર 2 આવશે. t બરાબર કેટલા આવ્યા? 2 આવ્યા. t બરાબર 2 આવે એ આમાં મૂકી દો એટલે આ 20 થઈ ગયા, આ 4 થઈ ગયા, તો ym 24 થઈ ગયો. એકદમ સિમ્પલ.
પછી આનો વેગ જોઈએ એટલે આનું કરશો વિકલન, એટલે આનું વિકલન થશે 8ti વત્તા 2t વત્તા 10j. આનું વિકલન કરો. થોડીક મારી સાથે સ્પીડ મેચ કરજો, પ્રેક્ટિસ કરશો એટલે થઈ જશે. આનું વિકલન થશે 8ti, આનું વિકલન થશે 2t વત્તા 10j. અને આમાં વેગની કિંમત મૂકવાની ખાલી, સોરી સમયની કિંમત, સમય કેટલો આવ્યો તો 2, અહીં 2 મૂકું તો શું થશે 16i, અહીં 2 મૂકું તો 4 વત્તા 14j, પછી અંડરરૂટમાં 16નો સ્ક્વેર વત્તા 14નો સ્ક્વેર. દાખલો પૂરો, અંડરરૂટ 452. તો સ્વાધ્યાયનો 4.20 ને 4.21 તમારે જાતે કરવાનો છે. આવડી જશે? તો બસ આશા રાખું છું કે આજના લેક્ચરમાં ખબર પડી ગઈ હશે. થિયરી કેટલી અઘરી હતી, દાખલામાં કાંઈ છે એ તો મેં તમને કીધું હતું કે થિયરી આ તો ટેક્સ્ટબુકમાં છે એટલે કરાવું છું, બાકી ના કરાવું તો પણ તને કાંઈ ફરક ન પડે. હું તને ખાલી 3 ઘટક કહી દઉં, એ વેક્ટરના axi વત્તા ayj વત્તા az કે લખાય તો તને કંઈ વાંધો આવે? કોઈને વાંધો ન આવે ને. આ તો ટેક્સ્ટબુકમાં છે તો આપણે એમ કંઈક શીખી લઈએ, બાકી એટલું બધું કંઈ એનો ઇમ્પોર્ટન્સ છે નહીં. તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં ખબર પડી ગઈ હશે. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.